હેલો એવરીવન, દરેકનું લેક્ચર નંબર 19માં ફરીથી સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જી એડવાન્સ અને જી મેન્સ અને નીટના દાખલા સોલ્વ કરેલા. તો આજે આપણે માત્ર ને માત્ર જી મેન્સમાં અને નીટમાં પૂછાયેલા દાખલાનો અભ્યાસ કરશું. તો આજે જે દાખલા ગણાવીશ એ ક્યાંય ને ક્યાંય જીની પરીક્ષામાં કે ત્રિપલીની પરીક્ષામાં કે નીટની પરીક્ષામાં કે પીએમટીમાં કે એમ્સમાં પૂછેલા દાખલા હશે. બરાબર છે. ચલો આપણે ફટાફટ સમય વેડફ્યા વગર આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ રીડ કરું છું, હું જુઓ છું. અને હવે જે દાખલા ગણાવું છું, આ જે ટોપિક છે એ એન્ડ થવાના આરે છે. તો હવે જે દાખલા ગણાવું છું તમને આવડી જવા જોઈએ. તો તમે જો એવું ઈચ્છતા હો તો કે તમારું માઇન્ડ પાવરફુલ છે કે નહીં, કે ટૂંકમાં તમને આ દાખલો આવડે છે કે નહીં, તો એના માટે સલાહ એ છે કે જ્યારે રકમ વાંચી લેવામાં આવે અને હું સમજાવવાની શરૂઆત કરું એ પહેલાં તમે લેક્ચરને પોઝ કરી થોડોક સમય પોઝ કરી અને માત્ર ખાલી વિચારવાનું રાખો કે આ દાખલો કઈ રીતે સોલ્વ કરી શકાય. બરાબર, ખાલી આટલું વિચારવાનું રાખો. અને જો બને તો ગણી પણ શકો છો, અને જો ગણવા ના હોય તો એટલીસ્ટ વિચારવાનું તો રાખો જ તે. બરાબર છે. એટલે તમને ચોક્કસ એનું બેનિફિટ 100% થશે કે તમે જે વિચારો છો એ પ્રમાણે દાખલો થાય છે કે નથી થતો. એવું પણ બની શકે કે હું અહીંયા જે રીત ગણાવું છું એનાથી કદાચ નાની રીત પણ તમને મળી જાય. બરાબર, તો તમે એની એ પ્રમાણે પણ દાખલો ગણી શકો છો. પણ જો સાચી હોય તો તમે થોડુંક મગજને કસરત કરાવશો તો 100% તમને આગળ બેનિફિટ થશે. ચલો તો દાખલાને આપણે શરૂઆત કરીએ. જુઓ, આદર્શ વાયુનું દબાણ P બરાબર આલ્ફા ઇન્ટુ વી છે. આલ્ફા એક અચળાંક છે. 1 મોલ વાયુનું સંકોચન થવાથી કદ m ગણું થતું હોય તો કાર્ય શોધો. આપણે કાર્ય શોધવાનું છે. વાયુનું સંકોચન થવાથી કદ થઈ ગયું m ગણું. ટૂંકમાં પ્રારંભિક કદ કેટલું હતું? ધારો કે V1 હતું, v કેટલું કદ હતું? v. અંતિમ કદ શું આવશે? V2 બરાબર mv. કેટલું આવશે? કદ m ગણું થયું. 100% m ની કિંમત એક કરતાં ઓછી હશે તો કદ શું આવશે? અહીંયા આવશે કદ V2 બરાબર m ગણું થયું છે. એમમાં ભાગનું કીધું તો શું લખત? v બાય m લખત. m ગણું ટૂંકમાં થશે V2 બરાબર mv. કાર્ય શોધવાનું છે. પ્રોસેસ કઈ છે કે કીધું છે એની, ખાલી એટલું કીધું છે કે દબાણ P બરાબર આલ્ફા ઇન્ટુ વી છે. આપણે કિંમત મૂકીએ. સૂત્ર કાર્યનું એક જ છે, કાર્ય બરાબર સંકલન પીડીવી. સૂત્ર શું છે કોઈ પણ પ્રોસેસ માટે? કાર્ય બરાબર સંકલન પીડીવી. મૂકી દે કિંમત. તો P બરાબર શું આપ્યા? આલ્ફા વી. તો શું છે? આલ્ફા વી ઇન્ટુ ડીવી. આલ્ફા અચળ છે, બહાર આવી જશે. વીની એક ઘાતનું વી સાપેક્ષ સંકલન શું થાય? v² બાય 2. તો આલ્ફા એનું રાખશે. શું આવશે? v² ભાગ્યા 2. આટલું આવે. આપણે લિમિટ છોડવાની છે. આમાં લિમિટ શું આવશે? તો પ્રારંભિક કદ શું હતું? v હતું. અને અંતિમ કદ શું થઈ ગયું? m ઇન્ટુ વી. તો મૂકીએ કિંમત. આ 2 બહાર આવી જશે. શું આવશે? આલ્ફા ભાગ્યા 2. હવે આપણને જે પેલા v² દેખાય છે ત્યાં શું મૂકવું? mv. તો શું આવશે અહીંયા? mv નો ઉપરનો વર્ગ એમને માઇનસ. જ્યાં v દેખાઈને શું મૂકીએ? હું v જ મૂકું. તો ટૂંકમાં આવશે v². ના ભાગ્યા 2 તો મેં ઓલરેડી બહાર કાઢી લીધા છે. માટે કાર્ય કેટલું આવશે? w બરાબર આલ્ફા બાય 2 એમને કાઉન્સ છોડી દે તો શું આવશે? m² v² માઇનસ v². બરાબર. આ v² તમે બહાર કાઢી લ્યો તો શું આવશે આન્સર? m² માઇનસ 1 ઇન્ટુ v² ઇન્ટુ આલ્ફા બાય 2. તો લાસ્ટ આન્સર આવશે આલ્ફા v² બાય 2 કાઉન્સમાં m² માઇનસ 1. તો આ તમારો જવાબ આવી ગયો. અને આ કાર્ય કેવું છે? ઋણ છે. ઋણ એનું કારણ શું? સંકોચન લખ્યું છે અને કદ થઈ ગયું m ગણું. તો 100% m ની કિંમત એક કરતાં ઓછી હશે. તો m² ની કિંમત -1. તો આનો આન્સર ઋણ આવશે. ટૂંકમાં કાર્ય ઓલરેડી ઋણ બતાવે છે. તો દાખલો એકદમ ઈઝી દાખલો છે અને તમને દાખલા આવા બધા પૂછાય છે. જેટલા બી દાખલા ગણાવું છું એ બધાય દાખલા તમને ક્યાંક ને ક્યાંક પૂછેલા જોવા મળશે. બરાબર છે. તો દાખલા એકદમ લલ્લુ પપ્પુ જેવા લાગશે જો આગળના તમે દાખલા વ્યવસ્થિત ભણ્યા હશે તો. ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ દાખલો છે, દ્વિપરમાણુય વાયુને ઉષ્મા આપતા તેનું અચળ દબાણ. દ્વિપરમાણુય વાયુ છે તો F કેટલા હશે? ચલો F હશે 5. ઓકે, ચલો F 5 છે. અચળ દબાણે કીધું છે એટલે પ્રક્રિયા સમદાબી છે. અચળ દબાણે વિસ્તરણ થતા તેની ઉષ્માનો કેટલામો ભાગ આંતરિક ઉર્જામાં રૂપાંતરણ પામે? એક દ્વિપરમાણુય વાયુ છે, એને ઉષ્મા આપી અને એનું અચળ દબાણે વિસ્તરણ થયું. તેની ઉષ્મા, ચલો ઉષ્માનું સૂત્ર શું આવે? Q બરાબર શું હોય કોઈ પણ પ્રોસેસ માટે? મ્યુ સી ડેલ્ટા ટી. અહીં કઈ પ્રોસેસ છે? અચળ દબાણ. તો શું આવશે સૂત્ર? મ્યુ સીપી ડેલ્ટા ટી. સૂત્ર શું આવશે? મ્યુ સીપી ડેલ્ટા ટી. અને વાત કરી બીજી આંતરિક ઉર્જાની. કોઈ પણ પ્રોસેસ માટે આંતરિક ઉર્જા શું હોય? ડેલ્ટા ઇન્ટરનલ શું હોય? બોલો. F બાય 2 મ્યુ RT. શું હોય? F બાય 2 મ્યુ RT. પણ આપણને ખબર છે F બાય 2 FR બાય 2 શું કહેવાય? CV. તો શું આવશે અહીંયા? મ્યુ CV
ઉપર આપણે તાપમાનનો તફાવત ડેલ્ટા ટી તો અહીં પણ આપણે ડેલ્ટા ટી લીધું. શું આવશે? મ્યુ સીવી ડેલ્ટા ટી. તો આપણને બધી ખબર જ છે કે ઉષ્માનું સૂત્ર આવશે અચળ દબાણ પ્રક્રિયા માટે મ્યુ સીવી ડેલ્ટા ટી, અને ડેલ્ટા ઇન્ટરનલનો ફેરફાર શું હોય? F/2 મ્યુ આર ડેલ્ટા ટી આવશે. અહીંયા ડેલ્ટા ટી આવશે. આપણને ખબર છે FR/2 ને શું કહેવાય? સીવી. તો સૂત્ર બની ગયું મ્યુ સીવી ડેલ્ટા ટી. આપણે કામ કરીએ, ડેલ્ટા ઈ ઇન્ટરનલ છેદમાં ક્યુ શોધી લઈએ તો આપણને ખબર પડી જાય કે ઉષ્માનો કેટલામો ભાગ ડેલ્ટા ઈ ઇન્ટરનલ રોકે છે. માનો કે આન્સર આવો આવ્યો 1/5. તો મતલબ શું થયો? ક્યુના 5 ભાગમાંથી 1 ભાગ કોણ રોકે? ડેલ્ટા ઈ ઇન્ટરનલ. માનો કે 3 આવ્યું તો શું મતલબ થયો? 5 ભાગ ક્યુમાંથી 3 ભાગ ડેલ્ટા ઈ ઇન્ટરનલ રોકે છે, એવું સાબિત થાય. ચલો આપણે કિંમત મૂકીએ તો શું આવશે? અહીંયા મ્યુ સીવી ડેલ્ટા ટી છેદમાં મ્યુ સીપી ડેલ્ટા ટી. બંનેની કિંમત મૂકી દીધી. મ્યુ ડેલ્ટા ટી ઉડી ગયા તો શું વધશે? અહીંયા CV/CP. CV/CP ને કહેવાય 1/γ. શું થશે? 1/γ. તો શું લખી શકાય? અહીંયા F ના છેદમાં F+2. આ તો બધાને ખબર હશે. સીવીનું સૂત્ર શું આવે? FR/2 અને સીપીનું સૂત્ર આવશે F+2 R/2. તો R/2 કેન્સલ. શું આવશે? F ના છેદમાં F+2. માટે સાબિત થયું ડેલ્ટા ઈ ઇન્ટરનલ છેદમાં ક્યુ બરાબર F કેટલા છે? F છે 5. તો શું આવશે? 5 ના છેદમાં 5 + 2 7. તો શું આવશે? 5/7. મતલબ કે ઉષ્માના 7 ભાગમાંથી 5 ભાગ કોણે રોક્યા છે? આંતરિક ઉર્જાએ. કદાચ શોધવાનું પૂછે W છેદમાં ક્યુ શું આવે તો શું આન્સર આવે? 2/7. સીધી વાત છે ને. ક્યુના બે ભાગ પડે, એક અમુક ભાગ લે ડેલ્ટા ઇન્ટરનલ, અમુક ભાગ લે કાર્ય. તો કાર્ય તો અહીં સાબિત થયું છે કે ઉષ્માના 7 ભાગમાંથી 5 ભાગ જો ડેલ્ટા ઇન્ટરનલ રાખ્યા તો કાર્ય કેટલા રાખશે? 2 ભાગ. તો શું આન્સર આવશે? 5/7 આવશે. અત્યારે જે પૂછ્યું છે દાખલામાં કે ઉષ્માનો કેટલામો ભાગ, તો શું આવશે? 5/7મો ભાગ આંતરિક ઉર્જામાં રૂપાંતર પામશે. અને કાર્ય પૂછ્યું તો શું આન્સર આવે? 2/7મો ભાગ કાર્યમાં રૂપાંતર પામશે. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. એકદમ ઇઝી દાખલા લાગતા હશે ને તમને લાગવા પણ જોઈએ. બરાબર છે. આગળ વધીએ. થોડોક સારો દાખલો છે, જેમાં પૂછેલ દાખલો છે. ચલો જોઈએ. ટી તાપમાને રહેલા R ત્રિજ્યાના પોલા ગોળાની એકમ કદ દીઠ આંતરિક ઉર્જા, એકમ કદ દીઠ આંતરિક ઉર્જા E આપી છે, જેનું નામ છે U/V. તો U છે આંતરિક ઉર્જા, V છે કદ, એટલે શું થઈ ગયું? E થશે એકમ કદ દીઠ આંતરિક ઉર્જા પ્રપોર્શનલ ટુ T⁴. આ જે ગોળો છે એની એકમ કદ દીઠ આંતરિક ઉર્જા E છે, એટલે U છે આંતરિક ઉર્જા છેદમાં V કરું કદ, તો શું થશે? એકમ કદ દીઠ આંતરિક ઉર્જા E કોના સમપ્રમાણમાં છે? તાપમાનની 4 ઘાતના સમપ્રમાણમાં છે. તથા દબાણ P બરાબર 1/3 UV છે. શું છે? 1/3 UV મુજબ મળે છે. જો આ પોલા ગોળો સમોષ્મી વિસ્તરણ પામે, શું છે લખ્યું? જો પોલો ગોળો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો T અને R વચ્ચેનો સંબંધ તમારે શોધવાનો છે. બરાબર છે. તો ચલો દાખલો ગણીએ. આપણે લખશું અહીંયા. જો એક તો શું આપ્યું મને? E આપ્યું. E બરાબર શું આપ્યું? U/V પ્રપોર્શનલ ટુ શું છે? T⁴. બીજી વાત કહી શકાય, દબાણ શું આપ્યું? દબાણ P બરાબર આપ્યું 1/3 U/V. હવે U/V ને શું કહેવાય? E. તો શું આવશે? દબાણ બરાબર 1/3 × E. હવે E કોના સમપ્રમાણમાં છે? T ની 4 ઘાતના. 1/3 અચળ છે. E કોના સમપ્રમાણમાં છે? T ની 4 ઘાત. લખાઈશું પ્રપોર્શનલ ટુ T ની 4 ઘાત. ફરતી કહી દઉં. P બરાબર શું આવશે? 1/3 UV. 1/3 આ જે UV છે ને શું કહેવાય? E કહેવાય. શું કહેવાય? રકમ આપેલ છે E. તો U/V ની જગ્યાએ મેં શું લખી નાખ્યું? E લખી નાખ્યું. સાબિત થયું P બરાબર E/3. હવે E છે એ T ની 4 ઘાતના સમપ્રમાણમાં છે, અને 3 તો ખબર અચળ જ છે. લખાઈશું P પ્રપોર્શનલ ટુ E⁴. માટે સાબિત થયું P પ્રપોર્શનલ ટુ T ની 4 ઘાત. આટલું થયું. આગળ વધીએ. જો આ પોલો ગોળો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો T એટલે કે તાપમાન અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શોધવાનો છે. આપણે હવે કામ કરીએ. PV બરાબર શું થાય? PV બરાબર હોય મ્યુ RT, અથવા PV બરાબર, અથવા લખાઈશું આના પરથી લખાય P પ્રપોર્શનલ ટુ શું હોય? V/T. શું લખાશે? P પ્રપોર્શનલ ટુ V/T. સોરી, ઊંધું થઈ ગયું. P પ્રપોર્શનલ લખાય T/V. શું લખાય? T/V. તે કામ કરું, P ની જગ્યાએ શું લખી નાખું? T/V. તો T/V ઇઝ પ્રપોર્શનલ ટુ T ની 4 ઘાત. આવું થશે ને? હવે કામ કરીએ. આ T અહીંથી કેન્સલ થશે. શું વધશે? અહીંયા 1/V ઇઝ પ્રપોર્શનલ ટુ T³. શું થઈ ગયું? 1/V ઇઝ પ્રપોર્શનલ ટુ T³. વાત કરવાની છે તાપમાનની ને ત્રિજ્યાની. આ V શું છે? કદ. તો કદ બરાબર શું હોય? ગોળાનું કદ શું હોય? 4/3 πr³. શું હોય? V બરાબર 4/3 πr³. તો સાબિત થશે V પ્રપોર્શનલ ટુ શું હોય? R³. શું હોય? V પ્રપોર્શનલ ટુ R³. તે કામ કરીએ. 1/V બરાબર શું આવશે? 1/R³ ઇઝ પ્રપોર્શનલ ટુ T³. બરાબર છે. એટલે સાબિત શું થયું? 1/R³ ઇઝ પ્રપોર્શનલ ટુ T³. બંને બાજુ ઘનમૂળ કાઢો સાબિત થઈ જશે T પ્રપોર્શનલ ટુ 1/R. તો અમારો જવાબ આવી ગયો. ફરતી કીધું દાખલો શું છે? દાખલા એકદમ લલુપપો દાખલો છે. કંઈ ખોટી રકમ થોડીક અઘરી કરીને તમને આપેલી છે. દાખલામાં હકીકત કાંઈ છે નહીં. જો તમને શું આપ્યું છે? એકમ કદ દીઠ આંતરિક ઉર્જા E બરાબર U/V આપ્યું, અને એવું કીધું છે કે E પ્રપોર્શનલ ટુ T ની 4 ઘાત છે. જો P બરાબર શું છે? 1/3 U/V. હવે U/V ને શું કહેવાય? E. તો સાબિત શું? P બરાબર શું થાય? 1/3 × E. E છે એ
કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર. કેટલી ઘાત પર ડિપેન્ડ કરે? તાપમાનની 4 ઘાત પર. અને છેદમાં 3 છે, 3 અચળ છે અને E પ્રપોર્શનલ ટુ ટીની 4 ઘાત. તો લખાય શું છે? P પ્રપોર્શનલ ટુ ટીની 4 ઘાત. તો લીખું મેં P પ્રપોર્શનલ ટુ ટીની 4 ઘાત. હવે મારે ટી તાપમાન અને ત્રિજ્યામાં જવાનું છે. તાપમાન આવી ગયું. હવે મારે ત્રિજ્યામાં દબાણ પરથી ડાયરેક્ટ જવાય નહીં. એક કામ કરીશું, દબાણ પરથી જઈશ કદમાં અને કદ પરથી જઈશ ત્રિજ્યામાં. તો એ પ્રમાણે હું દાખલો ગણું તો પહેલાં મારે દબાણ કાઢવું છે, કદ લાવવું છે અને તાપમાન રાખવાનું છે. સંબંધ શું આવશે? PV બરાબર NRT. તો શું લખાય? P પ્રપોર્શનલ ટુ T બાય V. P પ્રપોર્શનલ ટુ T બાય V હોય તો શું લખાય? P પ્રપોર્શનલ ટુ T બાય V. તો TT ઉડી જશે. શું આવશે? 1/V પ્રપોર્શનલ ટુ T ક્યુબ. હવે વાત કરીએ કદની. કદમાંથી સમજ જઈએ આપણે ત્રિજ્યામાં. તો ગોળાનું કદ શું થાય? 4/3 પાય R ક્યુબ. ટૂંકમાં લાગુ પડશે V પ્રપોર્શનલ ટુ R ક્યુબ. તો V પ્રપોર્શનલ ટુ શું હોય? R ક્યુબ. તો 1/V છે એમાં V ની જગ્યાએ શું લખું મેં? R ક્યુબ લખું. તો 1/R ક્યુબ પ્રપોર્શનલ ટુ T ક્યુબ. મારે સંબંધ જોઈએ છે T અને R નો. તો હું શું કરું? સોરી, 1/V ની જગ્યાએ શું લખું મેં? R ક્યુબ. તો 1/R ક્યુબ પ્રપોર્શનલ ટુ T ક્યુબ છે. મારે શું જોઈએ છે? T અને R નો સંબંધ જોઈએ છે. તો હું શું કરું? બંને બાજુ શું કરી નાખું? ઘનમૂળ કાઢી નાખું. તો અહીંયા શું થશે? 1/R ઇઝ પ્રપોર્શનલ ટુ T. શું લખાશે? 1/R ઇઝ પ્રપોર્શનલ ટુ T અથવા R પ્રપોર્શનલ ટુ 1/T. તો આ તમારું સાબિત થાય છે. બરાબર, એકદમ ઇઝી દાખલો છે. ચલો આગળ વધીએ. જુઓ, આ દાખલો જે છે, આ દાખલો G 2020-20માં પૂછેલ દાખલો છે. જુઓ, એક ચક્રીય પ્રક્રિયા બે સમદાબી, એક સમકદ અને એક સમતાપી પ્રક્રિયા ધરાવે તો તેનો કયો આલેખ હશે? જુઓ, મારે એવો આલેખ પસંદ કરવાનો છે કે જેમાં બે સમદાબી પ્રક્રિયા હોય, એક સમકદ હોય અને એક સમતાપી હોય. અને કોનો આલેખ આપ્યો? ચારે ચારમાં P વિરુદ્ધ V નો આલેખ આપ્યો. સમદાબી કઈ રીતે બનશે? P માટે સમદાબી કઈ થાય? આ રીતે આડી લાઈન હોય. તો આડી લાઈન તો આમાં દેખાય. ચલો, આડી લાઈન દેખાય છે. પછી એક હોય સમકદ. હવે V માટે સમકદ કઈ રીતે બને? ઊભી લાઈન હોય. તો અહીં જો બે આડી લાઈન છે આમાં. હા, ચલો, બધામાં આડી લાઈન તો છે જ. ટૂંકમાં બધામાં બે સમકદ પ્રક્રિયા આપેલી છે. સોરી, સમદાબી આપેલી છે. વાત કરીએ સમકદની. ચલો, તો ઊભી લાઈન હોય V ના આલેખ માટે. ઊભી લાઈન શું બતાવે? સમકદ પ્રક્રિયા. તો આમાં ઊભી લાઈન છે ને તો આ આલેખ નો આવે. આમાં શું છે? એક ઊભી લાઈન છે ને એક આ પ્રમાણે આલેખ આ લાઈન છે. તો આ પણ ચાલશે નહીં. વાત કરીએ C અને D ની. ચલો, ઓપ્શન C અને D જો. તો આમાં જો આ કઈ પ્રોસેસ થશે? આ થશે સમકદ પ્રક્રિયા. આમાં થાય સમકદ. અહીંયા પણ પછી ઊભી લાઈન જ આપી સીધી. તો આ પણ થઈ પાછી સમકદ. બરાબર છે. તો આ જે પ્રોસેસ છે એ શું છે? બે સમદાબી, એક સમતપ ને તમને ખબર છે સમોષ્મી પ્રક્રિયાનો આલેખ આ પ્રમાણે આવે. PV નો આલેખ. અને એ ઊભી લાઈન છે. ટૂંકમાં આમાં બે શું બતાવ્યું છે? બે સમકદ ને બે સમદાબી. એટલા માટે આનું આવે. આમાં શું કર્યું? આ કંઈક વિચિત્ર પ્રક્રિયા બતાવી છે. આ પણ જો થોડીક વક્રાકાર છે. આ કેવી લાઈન હોવી જોઈએ? સીધી લાઈન હશે તો સમદાબી થશે. એટલા માટે આ પણ આલેખ નો આવે. પછી આ આલેખમાં શું છે? બે સમદાબી પ્રક્રિયા આપી છે પણ આ પ્રક્રિયા જે છે બંને, એમાં આ બંને પ્રક્રિયા આ એક કેવી હોવી જોઈએ? સમકદ માટે ઊભી લાઈન હોવી જોઈએ. જે નથી એટલા માટે આ પણ નહીં આવતું. જોઈને ખબર પડી જાય કે ઓપ્શન C આવે. ઓપ્શન C કઈ રીતે? આ બે પ્રોસેસ થઈ સમદાબી, આ એક થઈ સમકદ ને આ થઈ સમતાપી પ્રક્રિયા. બરાબર છે. તો આવા લલ્લુ પપ્પુ દાખલા તમારા જીમાં પૂછાય છે અને નીટમાં પણ પૂછાય છે. ચલો આગળ વધશું આપણે. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. 200 ગ્રામ પાણીને 40 સેન્ટીગ્રેડથી 60 સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવામાં આવે છે. જો પાણીનું વિસ્તરણ અવગણવામાં આવે તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર થતો. હવે આવા દાખલા વારે વારે રિપીટ થાય છે. એકને એક ટાઈપના દાખલા તમને એમાં આ પાણીનું વજન અલગ કરી દે, દળ અને તાપમાનનો વધારો અલગ અલગ કરી દે. તો આ દાખલામાં એક લીટી પકડવાની, વચ્ચેની લીટી. આ બહુ લીટી મહત્વની છે. આના પરથી ડિસાઇડ થાય દાખલો કેમ ગણાય. જો પાણીનું વિસ્તરણ અવગણવામાં આવે, ટૂંકમાં પાણી જે છે એનો કદમાં કોઈ વધારો થતો નથી કે ઘટાડો થતો નથી. ટૂંકમાં એમ કહે છે તાપમાન ભલે વધે ઘટે પણ પાણીનું વિસ્તરણ અવગણવામાં આવે એટલે ટૂંકમાં પાણીના કદમાં કોઈ વધારો થતો નથી. ટૂંકમાં પાણીનું કદ કેવું થઈ ગયું? અચળ. તો સાબિત શું થાય? આ કઈ પ્રોસેસ થાય? અચળ કદ. કઈ પ્રોસેસ થાય? અચળ કદ અથવા સમકદ પ્રક્રિયા. જેના માટે V શું હોય? અચળ હોય. V અચળ કાર્ય કેટલું થાય? યાદ કરો, કાર્ય. અચળ કદ અથવા સમકદ પ્રક્રિયા માટે કાર્ય 0 હોય. સાબિત શું થાય? Q બરાબર ડેલ્ટા E ઇન્ટરનલ. તો આ બધી વાત બહુ રિપીટ થઈ ગઈ છે. ફરીથી સમજવાનો કોઈ મતલબ નથી. ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમ પરથી આવું લખી શકાય. Q બરાબર ડેલ્ટા E ઇન્ટરનલ. તો જો મારે શું શોધવાનું છે? આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો હશે? Q જેટલો. તો Q બરાબર શું આવશે? Q બરાબર કોઈ પણ પ્રોસેસ માટે શું આવે? મ્યુ C ડેલ્ટા T. હવે પ્રક્રિયા અચળ કે શું આવશે અહીંયા? મ્યુ C V ડેલ્ટા T. હવે પણ પાણી છે. પાણી કેવું પદાર્થ થયો? પ્રવાહી પદાર્થ. પ્રવાહી પદાર્થ માટે CV, CP, S બધું કેવું હોય? સરખું જ હોય. તો દાખલા આપણે ભૂતકાળમાં ગણેલા છે અલગ અલગ લેક્ચર્સમાં કેલરીમીટરમાં. તો Q શોધી નાખીએ. Q બરાબર અહીં મ્યુ આવે, M આવશે. સૂત્ર શું આવશે? MC ડેલ્ટા T. યાદ કરો, ઘન અને પ્રવાહી માટે સૂત્ર શું હતું? MS ડેલ્ટા T અથવા MC ડેલ્ટા T. જે પણ લખો એ. તો આપણે સૂત્ર આવશે MS ડેલ્ટા T. ચલો M. તો પાણી માટે દળ કેટલું છે? 200. તો શું લખશું? 200 ભાગ્યા 1000. શું લખશું? 200 ભાગ્યા 1000.
આ થઈ ગયું કિલોગ્રામ ઇન્ટુ એસ. યાદ કરો પાણી માટે એસ કેટલા હોય 4200. મને યાદ હોય તમને યાદ હોવું જ જોઈએ, બરાબર છે. અને ડેલ્ટા ટી તાપમાન કેટલું વધ્યું 40 ડિગ્રીમાંથી થઈ ગયું 60 ડિગ્રી, તો કેટલું વધે છે 20 ડિગ્રીનો વધારો થાય છે. તો આ મારો આન્સર આવી ગયો. ક્યુ બરાબર શું આવશે? પેલા આપણે મીંડા ઉતારી દઈએ. 1 2 3 મીંડા છે એ આની જોડે ઉડી ગયા, તો શું વધશે 42 ગુણ્યા 2 ગુણ્યા 200 એટલે શું થશે 42 દુ 84 અને 84 દુ 168. શું થશે 168 અને પાછા બીજા 2 મીંડા અહીંયા આવે છે, બરોબર કે નહીં? આ 3 મીંડા એ 42 જોડે ઉડી ગયા છે, બરાબર. એટલે 42 ગુણ્યા 2 84 અને 84 ગુણ્યા 2 168 ને બીજા 2 મીંડા શું થશે જૂલમાં આન્સર આવશે. મને આન્સર માંગ્યો કેટલો ફેરફાર કેટલા કિલો જૂલ થાય, તો શું કરીશું લખાય આને 16.8 કિલો જૂલ. શું લખાય 16.8. તો શું મારો આન્સર આવશે 16.8 જૂલ જેટલી ઉષ્માનો વિનિમય થયો. અને આપણને ખબર પડી ગઈ અચળ કદ પ્રક્રિયા માટે જેટલી ઉષ્મા છે એટલી ડેલ્ટા ઈ ઇન્ટરનલ છે, માટે સાબિત થશે વાયુ પાણીની આંતરિક ઊર્જામાં ફેરફાર થશે 16.8 કિલો જૂલ. તો એકદમ ઇઝી દાખલો છે. આ લીટી મહત્વની છે. પાણીનું વિસ્તરણ અવગણવામાં આવે. ઘણી વખત આવું તમને સેન્ટેન્સ અપાય કે ભાઈ દબાણ અચળ ગણવામાં આવે. તો દબાણ અચળ શું સાબિત થાય? દબાણ અચળ હોય તો કાર્ય પહેલાં 0 થાય નહીં. સૂત્ર શું આવશે કે કાર્યનું મ્યુ આર ડેલ્ટા ટી અને ક્યુ બરાબર શું લખવું પડે મ્યુ સીપી ડેલ્ટા ટી. પણ પાણી હોય કે ઘન પદાર્થ હોય સૂત્ર આનું આ જ આવશે એમએસ ડેલ્ટા ટી. તો તમારે કાર્યમાં ફેરફાર ટૂંકમાં કાર્ય કેટલું થાય શોધવું પડે. તો ટૂંકમાં પણ આવા દાખલા જે છે એ તમને મોસ્ટલી શેમાં પૂછશે અચળ કદમાં પૂછશે, કારણ કે અહીંયા કાર્યનું સૂત્ર શું આવે મ્યુ આર ડેલ્ટા ટી કોને લાગુ પડે ખાલી વાયુને લાગુ પડે, એટલા માટે. સમજ પડે છે કે નહીં? તો આટલા દાખલા તમારા વારે વારે રિપીટ થાય છે, જેમાં લખવું છે કે પાણીનું વિસ્તરણ અવગણવામાં આવે કે પાણીનો કદ પ્રસરણાંક એકદમ ઓછો ગણવો એવા શબ્દ હોય, અથવા પાણીના કદમાં થતો વધારો અવગણવો. તો હવે કદની જ્યારે વાત કરીએ તો પ્રોસેસ આ પ્રમાણે દાખલા રિપીટ થાય છે. આગળ વધશું આપણે. આ દાખલો G 2020માં પૂછેલો દાખલો ચલો જોઈ લઈએ. 2 મોલ દ્વિપરમાણવિક શું છે 2 મોલ દ્વિપરમાણવિક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરીને. હવે મેં જોયું છેલ્લા 2 વર્ષમાં જીમાં આ સમોષ્મી પ્રક્રિયાના દાખલા અઢળક પ્રમાણમાં પૂછાયેલા છે કે ભાઈ સમોષ્મી પ્રક્રિયાનું કદ આટલું કર્યું તો તાપમાન કેટલું થાય, દબાણ આટલું કર્યું કદ કેટલું થાય, કે તાપમાન એટલું કર્યું દબાણ કેટલું થાય. ટૂંકમાં પેલા 3 સૂત્ર છે ને પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ, પછી બીજું છે ટી ઇન્ટુ વી રેસ ટુ ગેમા માઇનસ 1 બરાબર અચળ, અને છેલ્લે છે કયું પી રેસ ટુ 1 માઇનસ ગેમા ટી રેસ ટુ ગેમા બરાબર અચળ. તો 3 સૂત્રના દાખલા મબલક પ્રમાણમાં પૂછેલા દાખલા છે, તો એની તમારે પ્રેક્ટિસ કરવી, આરામથી એમાં આન્સર આવશે. ચલો વાત કરીએ. 2 મોલ દ્વિપરમાણવિક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ અડધું એટલે કે 50% કરવા માટે આટલું કાર્ય કરવું પડે છે. કેટલું કાર્ય 830 જૂલ કાર્ય કરવું પડે. તો તેના તાપમાનમાં ફેરફાર શોધો. હવે જો પ્રક્રિયા કઈ આપી સમોષ્મી પ્રક્રિયા આપી છે, સમોષ્મી પ્રક્રિયાનું કાર્ય આપ્યું છે. તો એવું કઈ સૂત્ર છે કે જે સમોષ્મી પ્રક્રિયાનું કાર્ય આપે? તો આ ભાઈ ખબર હોવી જોઈએ. સમોષ્મી પ્રક્રિયાનું કાર્ય શું આવશે P1V1 માઇનસ P2V2 છેદમાં ગેમા માઇનસ 1. તો આપણને સૂત્ર ખબર છે P1V1 માઇનસ P2V2 છેદમાં ગેમા માઇનસ 1. અથવા બીજું સૂત્ર શું આવશે માઇનસ મ્યુ આર ડેલ્ટા ટી છેદમાં ગેમા માઇનસ 1. તો આપણને આ ખબર જ છે સૂત્ર, બરાબર છે. હવે કાર્ય તમને કેટલું આપી દીધું 830 જૂલ, તો મૂકીએ 830 બરાબર માઇનસ મ્યુ એમને રાખીએ માઇનસ મ્યુ કેટલા છે મ્યુ 2 મોલ કેટલા છે 2, તો મૂકીએ 2 મોલ ઇન્ટુ આર મૂકીએ કેટલા 8.30 8.3 મૂકું કેટલા મૂકું 8.3. જો અહીંયા 830 આપ્યા છે અહીંયા 8.3 થાય, બરાબર. એટલે બે ઉડે એટલા માટે જ આપ્યા છે. થોડુંક વિચારજો. ડેલ્ટા ટી શોધવા છે તેમને રાખીએ છેદમાં ગેમા માઇનસ 1. ગેમા તો કયો વાયુ છે દ્વિપરમાણવિક વાયુ. દ્વિપરમાણવિક વાયુ માટે ગેમા કેટલો હોય? તો ગેમા કેટલો હશે F+2/F કેટલા આવશે? હવે દ્વિપરમાણવિક વાયુ માટે F કેટલા હોય 5, તો શું આવશે ગેમા બરાબર 5 ને 2 7 છેદમાં 5 કેટલા આવશે 7 છેદમાં 5 કેટલા થાય 2 વડે ગુણો 2 વડે ભાંગો શું થશે 14/10 1.4. તો કેટલા હશે 1.4. મૂકીએ કિંમત તો શું આવશે અહીંયા 1.4 માઇનસ 1 બરાબર છે. તો આ દાખલો ગણીએ ડેલ્ટા ટીના કરતા બનાવો શું આવશે અહીંયા, અને આટલું કાર્ય કરવું પડે છે તો આ કાર્ય કેવું આવશે ઋણ આવશે ધન આવશે, કેવું આવશે ઋણ આવશે. તો મેં ઋણ મૂકી દીધું. બાકી તમે આ ઋણ ને ધન કદાચ ભૂલી જાઓ તો આપણે આન્સર કેવો લખવાનો ધન લખવાનો ડેલ્ટા ટીનો, બરાબર છે. તો શું આન્સર આવશે અહીંયા 830 ગુણ્યા 0.4 છેદમાં 2 ગુણ્યા 8.3 બરાબર કોના બરાબર ડેલ્ટા ટી બરાબર. તો શું આવશે 830 ગુણ્યા 1.4 માઇનસ 1 થઈ ગયા 0.4 છેદમાં 8.3 અને 2 છેદમાં આવશે. બંને ક્યાં ગયા છેદમાં. આન્સર લખીએ આપણે. ઉપર 830 છે નીચે 8.3 છે તો શું આવશે ઉપર 100 થાય ને શું થશે 100 ગુણ્યા 0.4 ભાંગ્યા 2. હવે 0.4 ગુણ્યા 100 થાય 40 ભાંગ્યા 2 થાય 20. તો શું આવશે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનનો ફેરફાર થયો. તો જો એકદમ ઇઝી દાખલો છે અને હમણાં દાખલો પૂછેલો દાખલો જ છે. તો શું આન્સર આવશે 20 ડિગ્રીનો તાપમાનમાં વધારો ઘટાડો થશે.
બરાબર છે. તો એક દાખલો જો ફરીથી તમને સમોષ્મી પ્રક્રિયા કીધું છે, કાર્ય આપ્યું છે, સમોષ્મી પ્રક્રિયાનું કાર્યનું સૂત્ર મૂકવાનું છે અને બાકીની બધી કિંમત મૂકવાની છે. અને પીવી નથી આપ્યું એટલા માટે આપણે સૂત્ર શું આપ્યું? મ્યુ આર ડેલ્ટા ટી. આ તો બધાને ખબર હશે, બરાબર છે. P1 V1 માઇનસ P2 V2 શું લખાય? મ્યુ આર T1 માઇનસ મ્યુ આર T2. એટલે એમાંથી મ્યુ આર કોમન કાઢો શું હશે? મ્યુ આર T1 માઇનસ T2. એટલે શું લખાય અમે? માઇનસ મ્યુ આર ડેલ્ટા ટી છેદમાં ગેમા માઇનસ 1. તો તમારો અહીંયા આન્સર આવી જાય છે, બરાબર છે. આગળ વધીએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. તો તમે અહીંયા જોઈ શકો છો, જો તમે આગળના લેક્ચર વ્યવસ્થિત ભણ્યા હશે, દરેકે દરેક લેક્ચર વ્યવસ્થિત રીતે સમજ્યા હશે, કોન્સેપ્ટ ક્લિયર હશે, તો તમારા દાખલા સોલ્વ કરવામાં કોઈ તકલીફ પડતી નહીં હશે, સમજવામાં કોઈ તકલીફ નહીં પડતી હોય, બરાબર છે. એવું મારું એવું માનવું છે. અને જે લોકો વ્યવસ્થિત લેક્ચર ભરે છે એને પણ એવું લાગતું જ હશે 100%, બરાબર. આગળ દાખલો સોલ્વ કરીએ. G20 નો દાખલો છે, હમણાં પૂછેલો દાખલો. જો આપેલા P વિરુદ્ધ V આલેખ માટે V વિરુદ્ધ T નો આલેખ મેળવો. તમને 4 ઓપ્શન આપેલા હતા, પણ મેં ઓપ્શન આપ્યા નથી. અને એવું કીધું છે 1 થી 2 એ સમોષ્મી પ્રક્રિયા છે, તો 1 થી 2 જે થાય છે એ સમોષ્મી પ્રક્રિયા છે. બાકી તમે જોઈ શકો છો આપણે આલેખ દોરવાનો છે, તો આપણે આલેખ તો બધાને દોરતા આવડવો જ જોઈએ કે P વિરુદ્ધ V ના આલેખ પરથી કોનો આલેખ દોરવાનો છે? V વિરુદ્ધ T. આપણે V રાખશું, અહીંયા T રાખશું. ચલો ડિટેલમાં વિચારશું, બરાબર છે. ઓપ્શન વગર આપણે આખો દાખલો સોલ્વ કરશું. જોકે તમને ઓપ્શન આપેલા હતા અને ઓપ્શન જોઈને તો આ દાખલો 5 સેકન્ડમાં સોલ્વ થઈ જાવ દાખલો છે, જો આગળ કોન્સેપ્ટ ક્લિયર હોય તો. પણ આપણે ઓપ્શન વગર સોલ્વ કરીએ એટલે ઓપ્શન આપ્યા હોય તો આપણને દાખલો 100% આવડી જ જાય, બરાબર. ચલો દાખલો સોલ્વ કરીએ. હવે જુઓ તમે, પહેલી જે પ્રોસેસ છે કઈ છે? 1 થી 3. કઈ છે? 1 થી 3. 1 થી 3 પ્રોસેસ કઈ છે? સમકદ પ્રક્રિયા છે. કઈ છે? સમકદ પ્રક્રિયા. દેખાય છે ને કઈ પ્રક્રિયા છે? સમકદ પ્રક્રિયા. સમકદ પ્રક્રિયામાં શું થાય? જો 3 થી 1 તરફ જાઓ છો, 3 થી તમે 1 તરફ જાઓ છો એટલે પ્રક્રિયા કઈ છે? સમકદ છે. સમકદ પ્રક્રિયાનું સમીકરણ શું હોય? P પ્રપોર્શનલ ટુ T. શું હોય? P પ્રપોર્શનલ ટુ T. તમારે તાપમાનમાં ઠેકડો મારવાનો છે, દબાણમાંથી ક્યાં ઠેકડો મારવાનો છે? તાપમાનમાં. કદ તો ચલો એમને રહી છે, બરાબર છે. તો જુઓ 3 થી 1 તરફ જતાં દબાણ વધતું જાય છે, તો 3 થી 1 તરફ જાય તો દબાણ વધે, તો 3 થી 1 તરફ જતાં તાપમાન પણ વધશે. તો મારે આના પર એવો આલેખ દોરવાનો, મારે V વિરુદ્ધ T નો એવો આલેખ દોરવો પડે કે જેમાં 3 થી 1 તરફ જતાં કદ કેવું રહેતું હોય? અચળ, અને તાપમાન વધતું હોય. તો કેવી આલેખ આવશે? આડી લાઈન આવશે કે નહીં આવે? શું આવશે? આડી લાઈન. સપોઝ કે આ પ્રમાણે મેં લાઈન દોરી, ધારો કે 3 છે, અહીંયા 1 છે અને આ પ્રમાણે આલેખ આવ્યો, બરાબર. એક લીટી આપણે દોરી, તો 3 થી 1 ગયા તો મેં શું થયું? 3 થી 1 જતાં શું થાય છે? તાપમાન વધે છે, કારણ કે દબાણ વધે છે અને દબાણ છે તાપમાનના સમપ્રમાણમાં છે. એટલે ચલો આગળ વાત કરીએ 2 થી 3ની. તો 2 થી 3 પ્રક્રિયા પહેલાં ઇઝી લાગે સોલ્વ કરી દેવાની, જેમ કે આ અને આ 2, 1 થી 3 થી 1 અને 2 થી 3 ઇઝી લાગે. આ સમોષ્મી તો આરામથી તમે પછી ફાઇન્ડ કરી શકો. તો જો 2 થી 3, તો 2 થી 3 કઈ પ્રોસેસ છે? 2 થી 3 છે સમદાબી. કઈ છે? સમદાબી. તો દબાણ કેવું છે? અચળ. તો સાબિત શું થાય? V પ્રપોર્શનલ ટુ T. શું સાબિત થાય? V પ્રપોર્શનલ ટુ T. અને તમને ખબર છે કે V પ્રપોર્શનલ ટુ T ટૂંકમાં જો અહીંયા 2 થી 3 તરફ જતાં શું થાય છે? 2 થી 3 તરફ જતાં મારું જે કદ છે એ ઘટે છે. 2 થી 3 તરફ જતાં કદ ઘટે છે, તો કદ ઘટશે તો તાપમાને ઘટશે. તો મારે હવે 2 થી 3 માટે એવો આલેખ દોરવો પડે કે જેમાં તાપમાન ઘટતું હોય. ક્યાંથી? 3 થી 2 માં નહીં, 2 થી 3 માં. તો ટૂંકમાં મારે નીચે આવવાનું, સમજ પડે કે નહીં? અને બીજી કઈ પ્રોસેસ છે? આ સમદાબી પ્રક્રિયા છે. હવે તમને ખબર છે V વિરુદ્ધ T ના આલેખમાં સમદાબી પ્રક્રિયા કેમ દોરવી પડે? ઉગમ બિંદુમાંથી પસાર થતી આડી રેખા, તમને યાદ હોય તો, બરાબર છે. આગળના લેક્ચરમાં બહુ બધી આવી ગઈ છે. તો પ્રોસેસ આ પ્રમાણે એક થશે, અહીંથી આમ, બરાબર. હવે મારે 2 નીચે રાખવા કે ઉપર રાખવા એ ડિસાઇડ કરવું પડે. જો તો એ આન્સર આપશે તમને અહીંથી. ખબર પડી ગઈ? પહેલાં તો સમદાબી પ્રક્રિયા કઈ રીતે મળે? તો V વિરુદ્ધ T ના આલેખમાં V પ્રપોર્શનલ ટુ T છે. હવે તમને સમદાબી પ્રક્રિયામાં સમજાવેલું છે કે આલેખ કઈ રીતે થશે. તમને એ પણ સમજાવેલું છે કે આલેખ જે છે એમાં રેખા જે છે એનો ઢાળ કેટલો હશે, બરાબર. તો એ હવે ચર્ચાનો વિષય આપણે બહુ ડિટેલમાંથી બનાવવો, તમને આ બધી ખબર હોવી જોઈએ. તો 2 થી 3 પ્રક્રિયા મારે એ પ્રમાણે દોરવાની કે દબાણ અચળ રહી, એટલે માટે શું દોરીશું? એક આડી લાઈન દોરીશ કે જે રેખા બતાવશે. હવે મારે 2 અહીંયા આવશે કે 2 અહીંયા આવશે એની ડિસાઇડ કરવાનું છે. તો જો 2 થી 3 તરફ જતાં કદ ઘટે છે, કદ ઘટશે તો તાપમાન પણ ઘટવું જોઈએ. તો 2 ક્યાં આવે ભાઈ? 2 તમે નીચે દોરો તો સાબિત આમ થયું, તો તમારું પ્રોસેસ આ પ્રમાણે થશે. એમાં શું થાય? તાપમાન વધે છે, કદે વધે, તો એ પ્રમાણે હોય નહીં, તો શું આવશે? આ પ્રમાણે કંઈક આવશે. સપોઝ કે અહીંયા, તો આ તમારો પોઈન્ટ થશે 2. 2 થી 3 તરફ જાઓ છો એમ શું થાય? જો તાપમાને ઘટવું જોઈએ અને કદે ઘટવું જોઈએ. તો તમે જો 2 થી 3 તરફ જેમ આવો છો એમ તમારું તાપમાને ઘટે છે અને દબાણ પણ ઘટે છે. છેલ્લે વાત રહી કોની? 1 થી 2ની. તો 1 થી 2 પ્રોસેસમાં શું થાય? જો કઈ પ્રોસેસ છે? સમોષ્મી પ્રક્રિયા છે. અને તમને ખબર છે P વિરુદ્ધ V માં જેવી આવશે એવી જ V વિરુદ્ધ T માં સમોષ્મી પ્રક્રિયા આવશે. તો કંઈક આવું કંઈક થશે 1 થી 2, બરાબર છે. તો આ પ્રમાણે તમારો આલેખ બની ગયો. આ કઈ પ્રોસેસ બતાવે તમને? આપેલા PVના આલેખનું V વિરુદ્ધ Tનું આલેખ આ પ્રમાણે આવશે. તમને 100% આ બધું આવડવું જોઈએ. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. જો કે તમને ઓપ્શન આપેલા હતા છતાં આપણે ઓપ્શન વગર સોલ્વ કરતા ફાવવું જોઈએ. આગળ વધીએ.
અને તમને આમ થવું જોઈએ કે સર 3 થી 1 આમ કેમ ન ગઈ, આમ જ કેમ ગઈ? અરે ભાઈ મેં પહેલાં કીધું હતું 3 થી 1 જતાં તાપમાન વધે છે એટલા માટે આમ ગઈ, તો એરો આ પ્રમાણે એટલા માટે આવ્યો. સમજ પડે છે કે નહીં? બાકી 3 નંબર પોઈન્ટ અહીંયા કેમ ન આવ્યો ને અહીંયા કેમ આવ્યો? તેનું કારણ આ છે કે 3 થી 1 જતાં પ્રક્રિયા સમકદ છે, દબાણ વધે છે એટલા માટે તાપમાન પણ વધશે. 3 થી 1 પ્રક્રિયા આ પ્રમાણે થાય, આ પ્રમાણે ન થાય. આગળ આવો જ ક્વેશ્ચન છે G2020માં દાખલો પૂછાયેલો દાખલો કે V વિરુદ્ધ ટીના આલેખનો PV આલેખ શોધો. તો તમને કોનો આલેખ આપ્યો? ઊંધું પૂછ્યું અહીંયા. V વિરુદ્ધ ટીનો આલેખ આપ્યો છે અને તમને શોધવાનું કીધું છે P વિરુદ્ધ V નો આલેખ. તો આપણે 1 બાય 1 સોલ્વ કરીએ. જો પહેલા Z થી Y પ્રોસેસ લઈ લઈએ. કઈ લઈ લઈએ? Z થી Y. ચલો Z થી Y પ્રોસેસ લઈ લઈએ. તો પેલા Y થી Z છે, કઈ છે? Y થી Z છે. તો Y થી Z પ્રોસેસ છે કઈ? તો અહીંયા V છે, અહીંયા T છે. આડી લાઈન શું બતાવે? આ પ્રોસેસ છે સમકદ પ્રક્રિયા. કઈ છે? સમકદ. તો સમકદ પ્રક્રિયા અહીંયા કેવી રીતે આવશે? ઊભી લાઈન આવશે ને? કઈ લાઈન આવશે? ઊભી. હવે Y ઉપર આવશે નીચે? ચલો જોઈએ. તો Y થી Z તરફ જતા, સમજો, Y થી Z તરફ જતા તાપમાન ઘટે છે. કદ કેવું છે? અચળ. કદ કેવું છે? અચળ. પણ નીચે જુઓ, નીચે શું છે? તાપમાન કેવું છે? ઘટે છે. તો Y થી Z તરફ જતા કદ અચળ છે. તો પ્રોસેસ આવશે કઈ? સમકદ પ્રક્રિયા. સમીકરણ શું થાય? P પ્રપોર્શનલ ટુ T. તો સમકદ પ્રક્રિયાનું સમીકરણ આવશે P પ્રપોર્શનલ ટુ T. અને Y થી Z તરફ જતા તાપમાન ઘટે છે તો દબાણ શું પણ થાય? દબાણ પણ ઘટશે. તો મારે એવી પ્રોસેસ દોરવી પડે કે હું જેમાં Y થી Z તરફ જાઉં છું એમ દબાણ ઘટતું જતું હોય. ટૂંકમાં મતલબ શું થાય? Y નું દબાણ વધારે હશે અને Z નું દબાણ ઓછું હશે. લાઈન શું આવશે? સમકદ પ્રક્રિયા નીચે, અહીંયા V અક્ષ નીચે છે એટલા માટે લાઈન આવશે આ રીતે. તો લાઈન આવશે સપોઝ કે આ ઊભી લાઈન આવશે, બરાબર. એમાં Y ક્યાં આવશે? તો Y થી Z તરફ જતા તાપમાન ઘટે છે નીચે તો દબાણ પણ ઘટશે, કારણ કે સમીકરણ છે P પ્રપોર્શનલ ટુ T. તો Y આવશે ઉપર, Z આવશે નીચે. આ પ્રમાણે લાઈન આવશે, બરાબર છે. ચલો આગળ વાત કરીએ Z થી X. તો Z થી X જે પ્રોસેસ છે એ Z થી X પ્રોસેસ કેવી છે? જો નીચે નીચે કેવી? જો સમતાપી છે. કેવી છે? સમતાપી. તો ઘડીક સાઈડમાં રાખો અને કદાચ ફાવે નહીં તો ઓલા આપણે આ લઈ લઈએ કે જે આ કઈ છે. જો આ જે પ્રોસેસ X થી Y કેવી છે? X થી Y. તો X થી Y જે પ્રોસેસ છે આ ઓટોમેટિક સેટ થઈ જશે, એટલા માટે કહું છું. આના પરથી ઇઝીલી સેટ થઈ જાય. તો X થી Y જે પ્રોસેસ છે એ ત્રાસી લાઈન છે અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. V વિરુદ્ધ T નો આલેખ છે, ઉપર કીધું હતું. V વિરુદ્ધ T નો આલેખ હોય, ત્રાસી લાઈન શું થશે? આ થશે સમદાબી પ્રક્રિયા. કઈ થાય? સમદાબી પ્રક્રિયા. તો સમદાબી પ્રક્રિયાનું સમીકરણ શું હોય? V પ્રપોર્શનલ ટુ T. શું હોય? V પ્રપોર્શનલ ટુ T. દેખાય છે આપણને કે X થી Y તરફ જતા V વધે છે એટલે T વધે છે. સમજ પડે છે? તો મારે અહીં એવો અલગ દોરવો પડે ક્યાંનો? X થી Y નો, બરાબર છે, કે જેમાં X થી Y તરફ જતા શું થાય? X થી Y તરફ જતા મારું કદ વધતું હોય અને તાપમાન પણ વધતું હોય. તો વિચારો કઈ પ્રોસેસ છે? સમદાબી. સમદાબી અહીંયા કઈ રીતે આવશે? આડી લાઈન આવે ને, આ રીતે આડી લાઈન ટૂંકમાં આવશે. હવે આડી લાઈન દોરવાની, સપોઝ કે આડી લાઈન દોરી દીધી અને Y ને કનેક્ટ કરવાનો છે. તો Y હવે X અહીંયા આવી શકે ને અહીંયા આવી શકે, બરાબર છે. આડી લાઈન દોરવાની છે, ટૂંકમાં આડી લાઈન તો આ પ્રમાણે દોરી શકું. હવે X અહીંયા લેવો કે અહીંયા લેવો તો ડિસાઈડ કરીએ. X થી Y તરફ જતા, X થી Y તરફ જતા કદ વધવું જોઈએ, કારણ કે તાપમાન વધે છે, કદ વધે છે. તો X થી Y તરફ જતા કદ વધતું હોય તો આ પ્રમાણે જોવાય. આમાં અહીં X લખાય, X થી Y. ચલો આમ તો લખાય નહીં, કારણ કે જો અહીંયા X લખી અને જવાનું છે X થી Y, તો આમ તો કદ ઘટે છે તો X અહીંયા હોઈ શકે નહીં. X ક્યાં હશે? અહીંયા હશે. તો શું આવશે? X થી Y પ્રોસેસ થશે આ રીતે, બરાબર છે. X થી Y પ્રોસેસ થઈ આ રીતે કે X થી Y તરફ જતા જો કદ વધે છે, X થી Y તરફ જતા કદ વધતું જાય છે, તો આ પ્રમાણે આવશે. અને લાસ્ટ વાત કરીએ Z થી X ની. તો Z થી X કઈ પ્રોસેસ છે? સમતાપી પ્રક્રિયા છે. અને સમીકરણ શું એનું? PV બરાબર જ, એટલે શું થાય? P પ્રપોર્શનલ ટુ 1/V. હવે જો Z થી X તરફ જતા કદ ઘટે છે, Z થી X તરફ આવતા કદ ઘટે છે, કદ ઘટતું તો દબાણ વધતું હશે. તો Z થી X પ્રોસેસ એ પ્રમાણે દોરવાની કે જેમાં કદ ઘટતું હોય ને દબાણ વધતું હોય તો કે પ્રમાણે થશે. અને હાલે કેવો આવશે? સમતાપી એટલે થોડુંક વક્રાકાર આવે ને આ રીતે, બરાબર કે નહીં? તો જો Z થી X તરફ જાઉં છું, સમજો Z થી X પ્રોસેસ કઈ છે? સમતાપી પ્રક્રિયા છે. સમીકરણ શું આવે? PV બરાબર જ અથવા P પ્રપોર્શનલ ટુ 1/V. તો જો અહીંયા જો Z થી X તરફ જેમ જાઉં છું એમ કદ કેવું થાય છે? ઘટતું જાય છે. અને જો કદ ઘટતું તો તાપમાન દબાણ વધતું હશે. તો Z થી X પ્રોસેસ એ પ્રમાણે દોરવી પડે કે જેમાં દબાણ વધતું હશે, દબાણ વધે છે અને કદ ઘટે છે. હું આ બાજુ આવું છું, આ બાજુ એમ દબાણ કદ ઘટતું ગયું અને ઉપર જાઉં છું એમ દબાણ વધતું ગયું. તો આ તમારો આલેખ થઈ ગયો V વિરુદ્ધ T ના આલેખનો P વિરુદ્ધ V આલેખ. તો કોઈ પણ આલેખમાં આલેખ એમને આવશે નહીં. દરેક આલેખની એક લીટીનું દરેકનું કંઈક મતલબ છે કે આ કેમ X થી Y આમ જ આવ્યું, આમ કેમ ન આવ્યું, આ Y થી Z કેમ નીચે જ આવ્યું, આ Z કેમ ઉપર ન આવ્યું. દરેક પાસો તમારે વિચારવાનો છે, બરાબર છે. અને તમે આરામથી વિચારશો, વિચારીને કરશો તો તમને આરામથી એમાં સફળતા મળી જશે, બરાબર. આગળ વાત કરીએ નવા દાખલાની. નેક્સ્ટ દાખલો છે L1 લંબાઈના પિસ્ટન સિલિન્ડરમાં એક પરમાણુ એક વાયુ T1 તાપમાન ભરેલો છે. સમોષ્મી વિસ્તરણ કરી
તેનું તાપમાન T2 કરતાં સંતુલિત લંબાઈ L2 થતી હોય તો T1 ભાંગ્યા T2 શોધો. શું કહે છે? જુઓ, માનો કે એક પિસ્ટન સિલિન્ડર છે, મને કે આ પિસ્ટન સિલિન્ડર દોર દઈએ અહીંયા, ધારો કે આ પિસ્ટન છે અહીંયા અને આ સિલિન્ડર છે, આ ઊભો બરાબર, આ સિલિન્ડર છે, આમાં એક ગેસ ભરેલો છે, સપોઝ કે ગેસ ભરી દીધો અંદર, કેવો છે? એક પરમાણુ વાયુ. કેવો છે? એક પરમાણુ વાયુ છે. સપોઝ કે શરૂઆતમાં તાપમાન કેટલું છે? આનું T1 છે. કેટલું છે? T1. આનું કદ શું હશે? V1 બરાબર શું કદ થાય? તો પહેલાં લંબાઈ કેટલી આપી? પિસ્ટન આ લંબાઈ L1 આપી. કેટલી લંબાઈ આપી? L1. આ લંબાઈ આપી L1. તો કદ શું આવશે? કદ શું હોય? એરિયા ગુણ્યા લંબાઈ. યાદ કરો શું થાય? આડછેદનું એરિયા A ઇન્ટુ લંબાઈ L1. હવે પછી શું કર્યું? સમોષ્મી વિસ્તરણ કર્યું. વિસ્તરણ થશે તો વાયુ ફેલાશે ને, તો વાયુ ફેલાય પિસ્ટન શું થાય? ઉપર ગયો. ધારો કે પિસ્ટન અહીંયા આવી ગયો, તો કેટલી લંબાઈ થઈ ગઈ? હવે L2 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? લંબાઈ L2. તો અંદર કદ શું થઈ ગયું છે? V2 બરાબર એરિયા તો એમને મજરી પિસ્ટનનો ઇન્ટુ લંબાઈ L2. તો પહેલાં કદ હતું એરિયા ઇન્ટુ L1, હવે કદ થઈ ગયું એરિયા ઇન્ટુ L2. હવે એમ બી કહી શકો તમે, કદ છે એ L1 ના સંપૂર્ણ હોય અને કદ છે એ L2 ના, V2 છે એ L2 ના સંપૂર્ણ હોય. હવે વાયુ જે છે એનું તાપમાન પહેલાં T1 હતું, હવે વિસ્તરણ કર્યું સમોષ્મી વિસ્તરણ. જો લખ્યું છે સમોષ્મી વિસ્તરણ, સમોષ્મી વિસ્તરણ કરવાથી એનું કદ થઈ ગયું V2, એટલે કે ટૂંકમાં લંબાઈ થઈ ગઈ L2, એટલે કદ થઈ ગયું V2 અને તાપમાન થઈ ગયું T2. તો તમારે T1 ભાંગ્યા T2 શોધવાનું છે. દાખલો એકદમ ઇઝી છે. મેન વાત આ છે કે સમોષ્મી વિસ્તરણ થયું, વાત કરી તાપમાનની લંબાઈની, એટલે કે તાપમાન અને કદની. તો તાપમાન અને કદને સમોષ્મી પ્રક્રિયાના સમીકરણ શું છે? TV રેસ્ટુ ગેમા -1 બરાબર અચળ. તો આ તમને ખબર છે ક્યાંથી આવે? PV રેસ્ટુ ગેમા બરાબર કોન્સ્ટન્ટ અચળ. હવે પીની કિંમત શું મૂકો તમે? T/V મૂકો તો સમીકરણ આવી જશે T ઇન્ટુ V રેસ્ટુ ગેમા બરાબર અચળ. થોડું કામ કરીએ. T1 V1 રેસ્ટુ ગેમા -1 બરાબર T2 V2 રેસ્ટુ ગેમા -1. આપણને ખબર છે. તમારે T1 ભાંગ્યા T2 શોધવાના છે. તો આપણે કામ કરીએ. T1 ભાંગ્યા T2 બરાબર આ V1 ક્યાં છે? છેદમાં. તો શું આવશે અહીંયા? V2 ભાંગ્યા V1 ની કેટલી ઘાત? ગેમા -1 ઘાત. આરામથી લખી શકાય. બરાબર. ચલો V2 કદ શું થશે? V2 બરાબર, તો V2 બરાબર શું થાય? લખ્યું છે એરિયા ઇન્ટુ L2. શું આવશે? એરિયા ઇન્ટુ L2 ને V1 શું આવશે? એરિયા ઇન્ટુ L1 ની કેટલી ઘાત? ગેમા -1 ઘાત. તો સાબિત થઈ ગયું. શું સાબિત થયું? T1 ભાંગ્યા T2, T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા એરિયા કેન્સલ. શું આવશે? L2 બાય L1 ની કેટલી ઘાત આવશે? ગેમા -1 ઘાત. હવે કયો વાયુ આપ્યો છે? એક પરમાણિક વાયુ. એક પરમાણિક વાયુ માટે ગેમા કેટલું હોય? તો કે F+2/F. કેટલું હોય? F+2/F. અને એક પરમાણિક વાયુ માટે F કેટલા હોય? 3. કેટલા હોય? 3. 3 ને 2 5/3. શું આવશે અહીંયા? 5/3. હવે 5/3 માંથી એક બાદ કરો. શું થઈ લખ્યું છે? 5/3 -1. તો 5/3 -1 નો આન્સર શું આવે? 3 × 3 5 - 3 2 2/3. શું આવશે? 2/3. તો ગેમા -1 નો આન્સર શું આવશે? ફરીથી કહી દઉં. ગેમા શું હોય? F+2/F. F મૂક્યા મેં 3, 3 ને 2 5 અને F પાછા કેટલા મૂક્યા? 3. તો શું આવશે? 5/3. 5/3 માંથી એક બાદ કરો તો શું થાય? 2/3. તો શું આવશે? ગેમા -1 નો આન્સર. તો ચલો આન્સર આવી ગયો. T1/T2 ઇઝ ઇક્વલ ટુ L2/L1 ની કેટલી ઘાત? 2/3 ઘાત. તો તમારો આન્સર અહીંયા આવી ગયો. જો તમે એકદમ ઇઝી દાખલો છે. તો આપણે આગળ વધશું. દાખલામાં કંઈ ના ખબર પડે એવું કાંઈ છે નહીં. મેં તમને કીધું હતું હમણાંના વર્ષોમાં સમોષ્મી પ્રક્રિયાના દાખલા બહુ વધારે પૂછાય છે. દાખલામાં શું હોય? ટીવીનું સમીકરણ માંગ્યું હોય, કાં તો પીવીનું માંગ્યું હોય, અથવા પી અને ટીનું માંગ્યું હોય. તો તમને ત્રણે સમીકરણ આવડવા જોઈએ. પછી સરખાઈ દેવાનું. P1 V1 બરાબર ટૂંકમાં એક બાજુ 1 વાળું પદ ને એક બાજુ 2 વાળું પદ, જે માંગ્યું હોય એ પ્રમાણે ગણતરી કરવાની. તો આપણે આગળ વધશું. જો શું કહે છે? અચળ દબાણ 100 N/m² વાયુનું કદ 2 m³ થી 1 m³ કરીને ત્યારબાદ તેને અચળ કદે ગરમ કરવા 150 જૂલ ઉષ્મા આપવામાં આવે છે. તો વાયુ માટે ડેલ્ટા ઇન્ટરનલ શોધવાનું છે. એક કામ કરીએ, તમને પીવી આલેખ પર બતાવો પ્રોસેસ શું કહે છે એક્ઝેક્ટલી. તો પી વિરુદ્ધ વીનો આલેખ દોરીએ પહેલાં. તો પહેલાં શું કહે છે? અચળ દબાણ કેટલું છે? દબાણ 100 Nm/m². વાયુનું કદ પહેલાં કેટલું હતું? 2 m³ માંથી કેટલું કર્યું? 1 m³. તો કદ ઘટે છે કે વધે છે? તો કદ ઘટાડ્યું. તો ધારો કે આ પ્રમાણે પ્રોસેસ થશે ને. આ પહેલાં કદ કેટલું હતું? 2 m³ હતું. અહીંયા નીચે ધારો કે 2 m³ છે, કદ છે 2 m³. પછી કેટલું કર્યું? 1 m³ કદ કર્યું. બરાબર છે. કઈ પ્રોસેસ થશે? આ સમદાબી પ્રક્રિયા. આગળ લખે છે ત્યારબાદ તેનું અચળ કદે ગરમ કરવા તેને કેટલી ઉષ્મા આપી? 150 જૂલ. ટૂંકમાં આ પ્રમાણે પ્રોસેસ થતી હશે. અહીંથી ઉષ્મા આપણે ટૂંકમાં આ પ્રમાણે પ્રોસેસ થઈ. તો ક્વેશ્ચન છે આજે સમગ્ર પ્રોસેસ થઈ. તમે અહીંથી લઈને અહીંયા ઘણા થશે કે તમે ઉપર કેમ દોરો, નીચે કેમ ના દોરો, ઉપર જ કેમ દોરો? અરે ભાઈ ઉષ્મા આપું છું, ગરમ કરે. હવે જો સમકદ પ્રક્રિયા છે તો એનું સમીકરણ શું આવે? P proportional to T. હવે જો એને ગરમ કરતો હોય તો એનું તાપમાન વધશે ઘટશે? તો તાપમાન વધશે. તાપમાન વધતું તો દબાણ વધશે, એટલા માટે ઉપર ગયો આલેખ. ક્યાં ગયો આલેખ? ઉપર. તો જો તમારે જે પ્રોસેસ થઈ અહીંથી લઈને અહીંયા સુધીમાં, એમાં એક પ્રોસેસ છે સમદાબી
એક છે સમકદ. અને તમારે સમગ્ર પ્રક્રિયા માટે ડેલ્ટા ઈ ઇન્ટરનલ લખવાનું છે. અહીંયા કેટલી ઉષ્મા આપી? તો અહીંયા કંઈ ઉષ્મા આપી નથી. મેં ઉપર શું લખ્યું? અચળ દબાણ 100 ન્યૂટન પર મીટર સ્ક્વેર. વાયુનું કદ કેટલું કર્યું? 2 મીટર ક્યુબથી 1 મીટર ક્યુબ કર્યું. તો એના માટે તમને શું ઉષ્મા આપી નથી. પછી કીધું છે અચળ દબાણ અને ઉષ્મા આપી. કુલ ઉષ્મા કેટલી આપી? તો આ જે સમદાબી પ્રક્રિયામાં કંઈ ઉષ્મા આપી છે નહીં. પણ જે બીજી પ્રક્રિયા છે એમાં કેટલી ઉષ્મા આપી? 150. કેટલી આપશે? પ્લસ 150 જૂલની ઉષ્મા આપી મેં. બરાબર. અહીંયા તમને શું કર્યું છે? આજે ઉષ્મા આપી, ટોટલ ઉષ્મા આપી દીધી છે આખી પ્રોસેસ માટે. તો ક્યુ કેટલા આવશે? પ્લસ 150 જૂલ. આગળ વાંચે. હવે મારે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધવાનો છે. તો ક્યારે મળે? ડાયરેક્ટ તો મળશે નહીં. માટે શોધવું પડે મારે કાર્ય. કાર્ય બે અલગ અલગ પ્રોસેસ છે. એક તો કઈ છે? સમદાબી. તો સમદાબી માટે કાર્ય લખવું પડશે. સમદાબી કાર્ય પ્લસ શું થાય? સમકદનું કાર્ય. તો નામ આપી દઉં છું. અહીંયા એ બી સી નામ આપી દઉં છું. એ બી અને સી. તો એ થી બી પ્રોસેસ થઈ એમાં કાર્ય, અને બી થી સી પ્રોસેસ થઈ એમાં કાર્ય. આપણને ખબર છે બી થી સી એક સમકદ પ્રક્રિયા છે, અને સમકદ પ્રક્રિયામાં કાર્ય કેટલું હોય? 0. તો આ કેટલું કાર્ય આવશે? સમકદનું કાર્ય 0 આવશે. માટે ડબલ્યુ આવશે. ડબલ્યુ કેટલું આવશે? સમદાબી પ્રક્રિયાનું કાર્ય. કુલ કેટલું કાર્ય થશે? સમદાબી પ્રક્રિયાનું કાર્ય કેટલું હોય? પી ડેલ્ટા વી. કેટલું હોય? પી ડેલ્ટા વી. તો જુઓ આપણે માટે ડબલ્યુ બરાબર સમદાબી પ્રક્રિયા આ છે એ થી બી. એ થી બી પ્રક્રિયા દરમિયાન દબાણ કેટલું છે? 100 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આવશે અહીંયા 100 ઇન્ટુ પી કેટલા આવશે? તો પી શું આવશે? જુઓ પી આવશે કેટલા? સોરી, પી કિંમત મૂકી ડેલ્ટા વી. ડેલ્ટા વી શું થાય? અહીં કદ પહેલાં તો 2 મીટર ક્યુબ, હવે કદ થઈ ગયું 1 મીટર ક્યુબ. તો શું આવશે અહીંયા? 1 - 2 કેટલા આવશે? 1 - 2. તો કાર્ય કેટલું થયું? ડબલ્યુ બરાબર આવશે -100 જૂલ. કેટલા આવશે? કેટલું કાર્ય થયું? -100 જૂલ. માઇનસ એટલા માટે થયું કે એ થી બી તરફ આવતા તમારું કદ ઘટે છે, એટલા માટે કાર્ય થઈ ગયું ઋણ. તો તમને જે ક્યુ આપેલ છે ટોટલ ક્યુ આપેલ છે કે આખી પ્રક્રિયા માટે ક્યુ કેટલા છે? બરાબર છે. અને ડેલ્ટા ઇન્ટરનલ માંગેલ છે એ આખી પ્રોસેસ માટે માંગેલું છે. તો કિંમત મુકાય. આખી પ્રોસેસમાં કેટલું કાર્ય થશે? તો સમદાબીમાં થાય -100 જૂલ અને સમકદમાં થાય 0. તો કુલ કેટલું કાર્ય થશે? -100 જૂલ. તો લખીએ આપણે સમગ્ર પ્રક્રિયા માટે. એટલે કઈ પ્રક્રિયા? એ થી બી અને બી થી સી. ટૂંકમાં એ થી સી પ્રક્રિયા માટે શું લખાય? ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. ક્યુ કેટલા છે? તો કે ક્યુ આપણને આપ્યા સમગ્ર પ્રક્રિયા માટે 150 જૂલ. તો આપ્યો 150 જૂલ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. ડબલ્યુ શું થશે? ડબલ્યુ આવશે -100 જૂલ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ શું આવશે? ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર આવશે 250 જૂલ. 250 જૂલ. તો તમારો આન્સર આવી ગયો. આપણે એકદમ ઇઝી દાખલો છે. બરાબર છે. બે અલગ અલગ પ્રોસેસ ભેગી કરીને પૂછેલી છે. દાખલામાં વધારે તો કંઈ ખબર ભૂલ પડે એવું છે નહીં. એક અહીંયા ભૂલ પડી શકે કે તમે અહીંયા જો કાર્ય ધન લો, એક તો પહેલાં કાર્ય ધન લો એ મૂર્ખામી જ કહેવાય. કારણ કે ચોખ્ખું દેખાય છે કદ ઘટે છે તો કાર્ય ધન થાય, નહીં તો કાર્ય શું આવશે? ઋણ. અહીંયા તમે જો ભૂલથી પણ -100 ની જગ્યાએ પ્લસ જો 100 મૂક્યા હોત તો આન્સર આવત 50 જૂલ. અને ઓપ્શનમાં 50 જૂલ 100% હોય જ તે. એટલે તમારે સીધા 5 માર્ક જાય, 4 માર્ક્સ આવવાના પડે. તો આવા દાખલામાં ઝીણી ઝીણી મિસ્ટેક કરવી નહીં. બરાબર છે. આગળ વધીએ. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. 300 સેન્ટીગ્રેડે પાણી 100 ગ્રામ છે, એને 500 સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવામાં આવે છે. તેનું પ્રસરણ અવગણવામાં આવે. દાખલો હમણાં જ આગળ ગયો છે. બરાબર છે. તો દાખલો ફરીથી પૂછાયેલ છે. જીમાં અથવા નીટમાં ક્યાંકમાં હશે. બરાબર છે. મેં નથી લખ્યું ક્યાં પૂછાયેલ છે, કારણ કે આખા લેક્ચરમાં જેટલા બી દાખલા ગણાવું છું એ ક્યાંક ને ક્યાંક આડાવડા પૂછાયેલા છે. તો એટલા માટે મેં લખ્યું નથી કે ક્યાં દાખલો પૂછાયેલો છે. તો જો તમે દાખલામાં રિપીટ થાય છે, તેનું પ્રસરણ અવગણવામાં આવે તો તેના માટે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધો. દાખલો હમણાં ગણ્યો હતો. તેનું પ્રસરણ અવગણ્યું તો કઈ પ્રોસેસ થઈ? સમકદ પ્રક્રિયા. પ્રસરણ અવગણ્યું તેનું કદ રહેશે અચળ અને પ્રોસેસ થાય સમકદ. અને સમકદ પ્રક્રિયા માટે વી અચળ હોય, કદ અચળ હોય તો કાર્ય કેટલું થાય? 0. અને જો કાર્ય 0 હોય સાબિત શું થાય? ક્યુ બરાબર ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો જેટલી એની ઉષ્મામાં ફેરફાર થાય એટલી જ એની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. સૂત્ર શું છે? કાર્ય પાણી માટે. પાણી પદાર્થ કેવો છે? પાણી છે પ્રવાહી પદાર્થ છે, એના માટે વિશિષ્ટ ઉષ્માનો કંઈ ફરક પડે નહીં. સૂત્ર શું આવશે? MS ડેલ્ટા ટી. મુખ્ય કિંમત એમ કેટલા છે? 100 ગ્રામ. તો શું આવશે? 100/1000 ઇન્ટુ એસ. પાણી માટે કેટલા આવે? 4200 SI એકમમાં. ડેલ્ટા ટી તાપમાન હતું 300 સેન્ટીગ્રેડ, કર્યું 500 સેન્ટીગ્રેડ, તો વધારું કેટલું? 200 સેન્ટીગ્રેડ. બરાબર છે. તો 3 મીંડા ઉડાડી દઈએ. 1, 2 અને 3 થી અહીંથી 1, 2 ને 3 મીંડા ઉઠશે. હવે થાય કેટલા? 42 દુ લખાય 84 અને હજી 3 મીંડા બીજા વધશે. બરાબર છે. એટલા જૂલ. તો શું આવશે? માટે ક્યુ બરાબર આવશે 84 કિલો જૂલ. કેટલા આવશે? 84 કિલો જૂલ. બરાબર છે. એ ભૂલનામાં તો નથી. બરાબર છે. ચલો આગળ વધીએ. તો મારે માંગ્યો છું આંતરિક ઉર્જાનો ફેરફાર. તો કેટલી હશે? ક્યુ જેટલી હશે એટલે આંતરિક ઉર્જા હશે. તો બરાબર શું આવશે? ડેલ્ટા ઈ ઇન્ટરનલ. શું આન્સર આવશે? 84 કિલો જૂલ જેટલી આંતરિક ઉર્જાનો ફેરફાર થાય અને કાર્ય થશે 0. ચલો આગળ વધીએ. આ દાખલો સારો દાખલો છે. બરાબર છે. જુઓ દાખલો જેમાં પૂછાયેલો છે.
પાત્ર 1માં 1 મોલ N2 વાયુ T0 તાપમાને તથા પાત્ર 2માં 1 મોલ હિલિયમ વાયુ 7/3 T0 તાપમાને ભરેલા છે. બંનેને ઉષ્મીય સંપર્કમાં મૂકતા, આ શબ્દ બહુ મહત્વનો છે. શું કર્યું એ મહત્વનું છે. બંનેને ઉષ્મીય સંપર્કમાં મૂકતા તેનું અંતિમ સંતુલિત તાપમાન કેટલું થાય છે? x ગુણ્યા T0 થતું હોય તો x શોધો. એક કામ કરું, બાજુમાં ડાયાગ્રામ બનાવી દઉં. બે પાત્રો છે, અલગ અલગ પાત્રો. કદ કેટલું છે કે કીધું નથી, બરાબર છે. બે પાત્રો છે. એકમાં ભેરો 1 મોલ N2, એકમાં ભેરો 1 મોલ N2, એનું તાપમાન T0 છે. અને બીજામાં ભેરો છે શું મેં? 1 મોલ હિલિયમ, એનું તાપમાન છે 7/3 T0. કેટલું છે? 7/3 T0. હવે બંને વાયુને મિક્સ નથી કર્યા, ધ્યાનથી સમજો. શું છે? બંનેને ખાલી ઉષ્મીય સંપર્કમાં મૂક્યો. કોને કોને? પાત્રોને. પાત્ર 1 અને પાત્ર 2 આ બંનેને ઉષ્મીય સંપર્કમાં મૂક્યા છે. ટૂંકમાં બંને વચ્ચે કંઈક વાહક દિવાલ છે, એટલે કે ઉષ્માનો વિનિમય થઈ શકે. તો બંને વાયુ માટે પ્રોસેસ કઈ હશે? વિચારો. બંને માટે પ્રોસેસ કઈ હશે? બેન તાપમાન કેવું સરખું રહે કે તાપમાન એક વાયુ ઠંડો થાય, એક વાયુ ગરમ થાય? અરે ભાઈ, એક આ જે વાયુ છે આનું તાપમાન T0 છે, આનું કેટલું છે? 7/3 T0. તો આનું તાપમાન ઓછું છે, આનું તાપમાન વધારે છે. ટૂંકમાં આ જે હિલિયમ વાયુ છે એ ગરમ છે, આ વાયુ ઠંડો છે. બંને એકબીજાના ઉષ્મીય સંપર્કમાં આવ્યા. જો હજી કહું છું, બંને વચ્ચે કોઈ પ્રોસેસ નથી થતી. કેમ? ખાલી ઉષ્મીય સંપર્કમાં મૂક્યા છે. આ એવું કીધું બે વાયુને મિક્સ કર્યા છે. તો સૂત્ર શું આવે એ તો તમને યાદ હોવું જોઈએ. T બરાબર શું આવે? M1T1 વાળું, બરાબર છે. μ1T1 વાળું. ચલો તો આપણે આની વાત કરીએ અત્યારે. તો ખાલી ઉષ્મીય સંપર્કમાં મૂક્યા છે, એટલા માટે બીજો કોઈ પ્રોસેસ થશે નહીં. શું થશે? ખાલી એક વાયુ પોતાની ઉષ્મા બીજા વાયુને આપશે. ક્યાં સુધી? બંનેના તાપમાન સમાન ન થાય ત્યાં સુધી. તો આ દાખલો થઈ ગયો કેલરીમીટરનો દાખલો, બરાબર છે. તો શું સૂત્ર શું આવશે? એક વાયુએ ગુમાવેલી ઉષ્મા સોરી તો એક વાયુએ ગુમાવેલી ઉષ્મા બરાબર થશે બીજા વાયુએ મેળવેલી ઉષ્મા. હવે ગુમાવશે કોણ અને મેળવશે કોણ? તો જેનું તાપમાન ઓછું છે એ ગરમ થશે એટલે ઉષ્મા મેળવશે, અને જેનું તાપમાન વધારે છે એ ઉષ્મા ગુમાવશે એટલે એ ઠંડો પડશે. ક્યાં સુધી ચાલ્યા કરશે આવું? જ્યાં સુધી બંનેનું તાપમાન સમાન ન થાય ત્યાં સુધી. તો શું થશે? હિલિયમ માટે સૂત્ર શું આવશે? અને બીજી વાત, પ્રોસેસ કઈ થાય? આ હિલિયમ છે એનું જે આ જે કદ છે, જે પણ પાત્રનું કદ હશે, હિલિયમ વાયુ પોતે ઉષ્મા ગુમાવશે. તો સમોષ્મી પ્રક્રિયા હોય? ના, સમોષ્મી પ્રક્રિયા ના હોય, તો ઉષ્મા ગુમાવી શકે નહીં. તાપમાન તો અચળ રહેતું નથી, તાપમાન આનું ઘટશે, આનું તાપમાન વધશે, તો સમતાવી પ્રક્રિયા પણ નથી થતી. હવે થાય શું એક્ઝેક્ટલી? જો આ જે પાત્ર છે તો પાત્ર એમને જ છે, ખાલી વચ્ચે બે દિવાલ છે અને દિવાલ થકી એ ઉષ્માનું વિનિમય કરે છે. તો પાત્રનું કદ કેવું રહ્યું? આ જે પાત્ર છે કે થોડું સંકોચે જવાનું કે ભાઈ હાલો હિલિયમે ઉષ્મા ગુમાવી તો એ ધીમે ધીમે પાત્ર નાનું થતું ગયું, એવું તો થાય નહીં. તો ખાલી પાત્રમાંથી ઉષ્મા બહાર જાય છે. જેમ કે એક રૂમ એસી વાળો ઠંડો રૂમ હોય અને બાજુમાં ગરમ રૂમ છે, તો ગરમ રૂમમાંથી હીટ ક્યાં આવે? એસી વાળા રૂમમાં આવે. તો એ હું શું, ગરમ હીટ જેમાંથી આવે એ રૂમ ધીમે ધીમે એનું કદ ઘટતું જાય, એવું તો થાય નહીં. તો થાય શું એક્ઝેક્ટલી? જે હિલિયમ છે કે નાઇટ્રોજન છે એનું કદ કેવું રહે છે? અચળ રહે. કારણ કે આપણે પાત્રને ભેગા નથી કર્યા, પાત્રને ખાલી ઉષ્મીય સંપર્કમાં મૂક્યા છે. ટૂંકમાં અહીંયા પ્રોસેસ થશે કઈ? પ્રોસેસ થશે સમકદ પ્રક્રિયા. કઈ થાય? સમકદ પ્રક્રિયા. કારણ કે વાયુના જે પાત્રો છે એ કેવા રહે છે? અચળ. ટૂંકમાં વાયુનું કદ અચળ રહે છે. વાયુ ખાલી ઉષ્મા ગુમાવે છે અને એક વાયુ ઉષ્મા મેળવે છે. તો કઈ લખાશે અહીંયા? સૂત્ર શું છે? μ CV ડેલ્ટા T એક વાયુ માટે અને બીજા વાયુ માટે μ CV ડેલ્ટા T. બંને માટે સૂત્ર સેમ જ આવશે, μ CV ડેલ્ટા T. તો આ કોના માટે આવશે? જેનું તાપમાન કોનું વધારે છે? હિલિયમનું. તો હિલિયમ ઉષ્મા ગુમાવશે એટલા માટે એના માટે લખાશે. બીજો વાયુ N2 છે એ ઉષ્મા મેળવે તેના માટે લખાશે. આગળ વાત કરીએ તો μ CV ડેલ્ટા T હિલિયમ માટે ઇઝ ઇક્વલ ટુ μ CV ડેલ્ટા T નાઇટ્રોજન માટે. ચલો વાત કરીએ ડેલ્ટા ટીની વાત કરીએ તો હિલિયમ વાયુનું તાપમાન પેલા કેટલું? T7/3 T0. ધારો કે અંતિમ તાપમાન થયું T, તો આ તાપમાન આનું તાપમાન ઘટશે ધીમે ધીમે. તો T7/3 T0 માઇનસ T શું આવશે? ડેલ્ટા T. અને અહીંયા મ્યુ કેટલા આવશે? આના આપણે કોને નાઇટ્રોજન માટે મ્યુ કેટલા આવશે? 1 જ મોલ આવશે. સીવીનું સૂત્ર શું આવે? FR/2. નાઇટ્રોજન છે એ દ્વિપરમાણુ હોય તો સીવી કેટલા આવશે? 5R/2. અને ડેલ્ટા T, નાઇટ્રોજનનું તાપમાન T0 હતું એ પહેલાં ઠંડો હતો, ધીમે ધીમે ઉષ્મા મેળવશે એટલે ગરમ થશે. ધારો કે તાપમાન વધીને થઈ ગયું T, તો શું આવશે? ડેલ્ટા T શું આવે? વધારે માઇનસ ઓછું શું આવશે? T માઇનસ T0. તો મુખ્ય કિંમત આપણે મ્યુ આવશે હિલિયમ માટે 1, સીવીની કિંમત શું આવે? FR/2 ઇન્ટુ ડેલ્ટા T હિલિયમ માટે શું આવશે? ડેલ્ટા T હિલિયમ માટે કેટલા આવશે? તો કે આવશે કેટલા? 7/3 T0 માઇનસ T ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન માટે પણ મોલ 1 મોલ છે, સીવી કેટલા આવશે? FR/2 અને ફેરફાર કેટલો થશે? T માઇનસ T0. T માઇનસ T0 મોટા માઇનસ નાનો. હવે F કેટલા હોય અહીંયા? આ જો R/2 બે જગ્યાએથી ઉડી ગયા, એક ઉડી ગયા. F કેટલા આવશે? F આવશે હિલિયમ માટે 3, તો 3 ઇન્ટુ 7/3 T0 માઇનસ T ઇઝ ઇક્વલ ટુ અહીંયા F કેટલા આવશે? નાઇટ્રોજન માટે 5, તો શું આવશે? 5 કૌંસમાં
ટી માઇનસ T0. આગળ વધીએ, આ ગુણી નાખો 3ને, તો 7 ભાગ્યા 3 ગુણ્યા 3 તો શું છે 7. 7T0 માઇનસ 3T ઇઝ ઇક્વલ ટુ 5T માઇનસ 5T0. એક કામ કરીએ, માઇનસ 5T0 છે એના આ બાજુ લઈએ તો 7 ને 5 થશે 12, તો 12T0 ઇઝ ઇક્વલ ટુ 3 ને 5 થાય તો 8T. તો સાબિત કર્યું આપણે, શું સાબિત કર્યું? x શોધવાના છે. તો અંતિમ તાપમાન T આવશે. T બરાબર શું આવશે? 12/8 ટાઈમ T0. હવે 4 તેરી 12 અને 4 દુ 8, તો શું આવશે? 3/2. 3/2 T0 અથવા T બરાબર આવશે 1.5 T0. તો તમારું સાબિત થઈ ગયું કે અંતિમ તાપમાન છે એ નાઇટ્રોજનના તાપમાન કરતાં 1.5 ગણું હશે. બરાબર છે? તો દાખલો એકદમ ઇઝી છે. કેલરીમીટરનો દાખલો હતો અને એમાં 2 વાયુ પાત્રોને ખાલી ઉષ્મીય સંપર્કમાં મૂક્યા છે. તો દાખલામાં મેઇન વાત એ છે કે અહીંયા સીવી લેવું કે સીપી લેવું. બરાબર છે? ઘણા આમાં જે પછી મન થાય મૂકી દે, પણ થોડુંક વિચારીને મૂકો તો દાખલામાં ભૂલ પડે નહીં. બરાબર? દાખલા આવા આગળ ગણાવેલા છે એટલે આમાં વધારે કંઈ અઘરું લાગ્યું હશે નહીં. તો મેઇન વાત અહીંયા છે, સીવી છે કે સીપી છે. તો 2 પાત્રો ખાલી ઉષ્મીય સંપર્કમાં જ મૂક્યા છે એટલા માટે એનું કદ કેવું રહે? અચલ રહે. પાત્ર તો વાયુ તો પાત્રની અંદર જ છે, ખાલી એક વાયુ ઉષ્મા ગુમાવશે અને એ વાયુ જેટલી ઉષ્મા ગુમાવશે એટલો બીજો વાયુ મેળવી લેશે. તો દાખલો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. નેક્સ્ટ દાખલાની રકમ વાંચું તો શું છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 મોલ હિલિયમ વાયુનું સંકોચન કરી દબાણ બમણું કરવા જરૂરી કાર્ય શોધો. તો ટૂંકમાં તમારે અહીંયા કાર્ય શોધવાનું છે. પ્રોસેસ કઈ લેવી? કાર્ય નક્કી કરવા માટે હંમેશા ડિસાઇડ કરવી પડે પ્રોસેસ. તો ચોખ્ખું લખવું છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. તો તાપમાન ફિક્સ રહી છે, તાપમાન 27 જ છે, પણ તમારે શું કરવાનું છે? 1 મોલ હિલિયમ વાયુનું સંકોચન કરીને દબાણ બમણું કરવાનું છે. ટૂંકમાં હિલિયમનું સંકોચન થવાથી શું થયું હશે? એનું કદ થઈ ગયું હશે અડધું અને દબાણ થઈ જશે બમણું, પણ તાપમાન કેવું રહે? અચળ. તો લખાય અહીંયા T બરાબર શું થાય? 20 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે શું થાય? 300 કેલ્વિન. બરાબર કેવા? અચળ. તો પ્રક્રિયા કઈ? સમતાપી. અને સમતાપી પ્રક્રિયામાં આપણને કાર્યનું સૂત્ર આવડે છે. W બરાબર શું થાય? μRT ln V2/V1 અથવા બીજું કયું આવશે? μRT ln P1/P2. તો આ બધાને યાદ હોવા જોઈએ. તમે જોઈ શકો છો દાખલા કયા લેવલના પૂછાય છે. દાખલા એકદમ ઇઝી લેવલના પૂછાય છે. હવે એમ તો ઇઝી લાગતા હશે કારણ કે આપણે બહુ અઘરું સોલ્વ કર્યું છે. જો કે અઘરું બહુ ન કહેવાય, કારણ કે જેટલા કોન્સેપ્ટ સમજો એટલું અઘરું કાંઈ રહેતું જ નથી. બરાબર છે? તો આગળ વધીએ. માટે W બરાબર મૂકીએ કિંમત મ્યુ શું હશે? 1 મોલ. તો એ મૂકીએ 1. R મૂકીએ કેટલા? 8.3. ઓકે. T, ચલો T કેટલા છે? T અથવા અહીંયા R ના R જ રહેવા દઈએ, ઓપ્શન પર ડિપેન્ડ કરે. હું પહેલાં R જ રહેવા દઉં છું, R એમને રાખું છું. T તાપમાન. હવે જ્યારે μRTમાં તમે યાદ રાખો, જ્યારે μRTમાં કિંમત મૂકતા હોય તો તાપમાનની કિંમત હંમેશા શેમાં મૂકવાની? કેલ્વિનમાં જ મૂકવાની. બરાબર છે? આરનો એકમ કેલ્વિનમાં આવે એટલા માટે તમારે ટીની કિંમત જ્યારે આરના જોડે ગુણાકારમાં હોય ત્યારે હંમેશા કેલ્વિનમાં જ મૂકવી પડે. જો તમે 27 મૂકો તો દાખલો ખોટો પડે. તો શું આવશે? અહીંયા ટી આવશે 300 કેલ્વિન ઇન્ટુ ln. દબાણ પહેલાં કેટલું હતું? તો કે જો શું કીધું છે? દબાણ બમણું કર્યું. શું કર્યું? દબાણ બમણું કર્યું. ટૂંકમાં એ કાર્ય શું થયું છે? હકીકતે કદ અડધું થાય છે એટલા માટે દબાણ થશે બમણું. શું છે? દબાણ બમણું કર્યું છે. તો P1 ધારો P હોય તો P2 શું હોય? 2P હોય. ખબર પડે કે નહીં? દબાણ ધારો કે પહેલાં P હતું તો P1 બરાબર P હશે. દબાણ બમણું કર્યું P2 શું થશે? 2P. તો શું આવશે? 1/2. શું આવશે? 1/2. તો તમે આન્સર આમાં ટીક કરી શકો. શું આવે? હવે તમને ખબર છે ln 1/2 ને કેવી રીતે સોલ્વ કરવો? તો લખી દઉં અહીંયા ln 1/2. જો કે એક આવું દાખલામાં કરાવેલ છે લાસ્ટ લેક્ચરમાં. શું થાય? ln x ભાગ્યા y શું કહેવાય? ln x માઇનસ ln y. એ પ્રમાણે શું થાય? ln1 માઇનસ ln2. કોઈ પણ ln આગળ ગમે હોય લોગ, પણ 1 હોય તો શું આન્સર આવે? 0. તો શું આવશે? માઇનસ ln2. શું આવે? માઇનસ ln2. તો આન્સર આવશે માઇનસ ln2. અને ln2ની કિંમત કેટલી હોય? -0.693. કેટલી હોય? -0.693. મૂકીએ કિંમત અહીંયા. શું આવશે? 300 એમને રાખીએ ઇન્ટુ 8.3 લઈ લઈ. અને આજે -0.693 છે ને શું લઉં? -0.7 લઉં. શું લઉં? -0.7. તો કાર્ય કેટલું આવશે? W બરાબર. હવે તમારે આ ગણતરી કરવાની છે. એક કામ કરી દઈએ, આ 300 છે ને આપણે એક માઇનસ ભૂલી જઈએ. માઇનસ હકીકત શું બતાવે? કે કાર્ય કરવું પડશે. તમને જો ઓપ્શનમાં માઇનસ આપ્યું હોય તો 100% તમારે માઇનસ ટીક કરવાનું, પણ તમને ખાલી મૂલ્ય આપ્યું હોય તો પછી એવી દલીલ નહીં કરવાની કે દાખલામાં માઇનસ ભૂલી ગયા ઓપ્શનમાં આપતા એટલે હું કાંઈ ટીક કરીશ નહીં. આમાં કાંઈ મળશે નહીં માર્ક્સ તમને, કારણ કે કાર્ય માંગ્યું છે. બરાબર છે? તો જો કાંઈ માઇનસ આપ્યું હોય, તમને માઇનસ આપ્યું હોય તો 100% માઇનસ સાથે ટીક કરવાનું, પણ માઇનસ ન આપ્યું હોય તો મૂલ્ય તો ટીક કરીને આવવું. બરાબર? હવે જુઓ, આજે 2 મીંડા છે આપણે 83 આપી દઉં ને 1 આપી દઉં 0.7. ટૂંકમાં શું થઈ જશે? 7. શું થઈ જશે? 7 તેરી 21. તો 21 ગુણ્યા 83 તમારો આન્સર આવે. આપણે કરી દે સાઈડમાં 83 ગુણ્યા 21. શું થશે? આ 0. 3 દુ 6, 8 દુ 16 અને પ્લસ 83 કરવાના. 14, 15, 17,
1743. તો શું આન્સર આવશે? ડબલ્યુ બરાબર આવશે લગભગ 1743 જૂલ થી થોડુંક ઓછું, કારણ કે અમે આજે 0.7નો એક્ઝેક્ટ કિંમત કેટલી હોય? 0.693. આગળ શું આવે? માઇનસ આવે. એ માઇનસ શું બતાવે છે કે વાયુનું તમારે દબાણ બમણું કરવું છે, એટલે કે કદ અડધું કરવું છે. દબાણ બમણું કરવું છે એટલે કે કદ અડધું કરવું છે, તો કદ ઘટશે અને કદ અડધું કરવા માટે તમારે કાર્ય 12થી કરવું પડે, એટલા માટે માઇનસ આવે છે. એક્ઝેક્ટલી કાર્ય કેટલું આવે? 1740 જૂલની આસપાસ કંઈક આવતું હશે. બરાબર છે? તો દાખલો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. અથવા તમને આન્સર આવો પણ આપેલો હોઈ શકે, 300R ઇન્ટુ ln 1/2. શું આપેલો હોઈ શકે? 300R ln 1/2. અને આમ પણ હોઈ શકે, સોરી આમ પણ હોઈ શકે 300R ln 1/2 આવશે ને. હવે ln 1/2 શું કહેવાય? માઇનસ ln2. શું કહેવાય? માઇનસ ln2. શું લખી શકાય? માઇનસ 300R ln2. તો આવો પણ આન્સર હોઈ શકે તમને આર સ્વરૂપે અને ln2 સ્વરૂપે, અને મૂલ્ય હશે તો લગભગ 1740 જૂલની આસપાસ એક આન્સર આવતો હશે. તો આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. જો આદર્શ વાયુ માટે ગેમા તમને આપ્યો કેટલો? 1.5 ઓલરેડી આપેલો છે. આદર્શ વાયુ માટે ગેમા 1.5 આપેલો છે. તેનું સમોષ્મી સંકોચન કરી કદ ચોથા ભાગ. આવા દાખલા બહુ રિપીટ થાય છે. હજી કહી દઉં છું, આવા દાખલા બહુ રિપીટ થાય છે. એટલે એક દાખલો શીખી લો. જો કે આવા આગળ દાખલા ગણાઈ દીધા છે, છતાં પણ ફરીથી શીખી લો એટલે તમને વાંધો આવે નહીં. તો તમને ગેમા આપ્યો 1.5. તેનું સમોષ્મી સંકોચન કરી કદ ચોથા ભાગનું કરતાં અંતિમ તાપમાન કેટલા ગણું થાય? તો જુઓ આમાં કોની વાત કરી છે? સમોષ્મી પ્રક્રિયાની વાત કરી પહેલાં તો પ્રક્રિયા સમોષ્મી છે. પ્રક્રિયા સમોષ્મી છે ને વાત કરી કોની? તાપમાનની કદની. તો તાપમાનની કદને ભેગું કરતું સમોષ્મી પ્રક્રિયાનું સૂત્ર T ઇન્ટુ V⁻⁻1 બરાબર અચળ. તો લખાઈશું અહીંયા T1 V1⁻⁻1 બરાબર T2 V2⁻⁻1. હવે આપણે T2 ને કરતા બને તો T2 બરાબર શું થાય? T2 બરાબર T1 કૌંસમાં V2 ક્યાં જાય? છેદમાં. લખાઈશું V1/V2⁻⁻1. ખબર પડી હશે બધાને. T2 ને કરતા બનાવ્યો તો V2 ક્યાં જાય? છેદમાં. તો લખાશે આ રીતે T1 V1⁻⁻1 છેદમાં V2⁻⁻1. હવે V1 ભાગ્યા V2 બંનેની ઘાત કેવી છે? γ-1 કોમન કરી દીધી. બરાબર છે? ચલો આગળ વધીએ. T2 બરાબર T1 એમને આવશે. V1 શું આવશે? V1 ધારો કે આવશે V. કેટલા આવશે? V. અને V2 શું છે? જુઓ કદ ચોથા ભાગનું કર્યું તો લખી દઉં સાઈડમાં. V1 જો V હોય તો V2 શું હશે? V ના ચોથો ભાગ, તો શું આવશે? V/4. લખી દઉં અહીંયા V2 શું આવશે? V/4 ની કેટલી ઘાત? γ-1 ઘાત. માટે T2 બરાબર સાબિત થયું. T2 બરાબર T1 ઇન્ટુ આ VV કેન્સલ થઈ જશે અને 1/4 ક્યાં જાય ઉપર? તો શું આવશે? 4 ની γ-1 ઘાત. આપણે કિંમત મૂકી દઈએ ગેમાની. તો T2 બરાબર શું લખાય? T2 બરાબર T1 ઇન્ટુ 4 ની ગેમા કેટલા આપ્યા? 1.5. કેટલા છે? 1.5. 1.5 - 1. હવે 0.5 - 1 ને શું કહેવાય? 1.5 - 1 ને અડધું ને શું થાય? અડધું એટલે 0.5. 4 ની અડધી ઘાત. 4 ની અડધી ઘાત એટલે 4 નું વર્ગમૂળ. સમજ પડે કે નહીં? 4 ની કેટલી ઘાત છે? 0.5 ઘાત. એને શું કહેવાય? 4 ની 1/2 ઘાત. એટલે શું થયું? 4 નું વર્ગમૂળ શું થાય? 2. શું આન્સર આવશે? 2T1. તો સાબિત શું થયું? જો હું સમોષ્મી પ્રક્રિયામાં કદ ચોથા ભાગનું કરું તો મારું દબાણ 2 ગણું થાય. સમજ પડે છે? જો ગેમા 1.5 હોય તો કદ ચોથા ભાગનું કરું અને ગેમા જો 1.5 હોય તો મારું તાપમાન બમણું થશે. બરાબર? તો દાખલા એકદમ ઇઝી દાખલામાંથી પૂછાય છે. ફરીથી કહી દઉં, સમીકરણમાં તાપમાન અને કદની વાત કરી હોવાથી આપણે સમોષ્મી પ્રક્રિયાનું T⁻⁻1 સૂત્ર મૂક્યું. પછી T1 V1 γ-1 T2 V2 γ-1. T2 ને કરતા બનાવ્યા અને V1 V2 વાળા પદની ઘાત કરી નાખી કોમન γ-1. કદ કેટલું કર્યું? તો પહેલા ધારો કે કદ છે V1 છે V અને અંતિમ કદ કેટલું છે? તો ચોથા ભાગનું. તો શું આવશે? V/4. કિંમત મૂકી V/4. હવે છેદનો છેદ VV કેન્સલ, એટલે છેદનો છેદ ક્યાં જાય? ઉપર. તો 4 ગયા ઉપર. 4 ની કેટલી ઘાત આવી? γ-1 ઘાત. ગેમા કેટલા આપ્યા છે? ગેમા આપ્યા છે 1.5. તો શું આવશે અહીંયા? 4 ની 1.5 - 1 ઘાત. 1.5 - 1 થાય 0.5. એટલે 4 ની અડધી ઘાત. 4 ની અડધી ઘાતને કહેવાય 4 નું વર્ગમૂળ. 4 નું વર્ગમૂળ નીકળશે 2. તો શું આવશે? 2T1. સાબિત શું થયું? અહીંયા પ્રોસેસમાં મારું તાપમાન બમણું થાય છે. આના પછી આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. તો જુઓ દાખલો પણ પૂછાયેલ દાખલો. આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરતા તેની ઘનતા 32 ગણી થાય છે. તેનું પ્રારંભિક દબાણ 1 atm તથા અંતિમ દબાણ 128 atm હોય તો વાયુનો પ્રકાર મેળવો. જો દાખલો એ જ દાખલો છે, પણ આગળનો દાખલો છે એનો જેવો જ દાખલો છે, પણ થોડોક ફરક છે. આમાં ઘનતાની વાત કરી. જો કોની વાત કરી? દબાણની અને ઘનતાની. અને માંગ્યો છે વાયુનો પ્રકાર. જો મને ગેમા મળે તો વાયુનો પ્રકાર મળે. તમને ખબર છે અલગ અલગ વાયુ માટે અલગ અલગ, એક પરમાણુ માટે ગેમા અલગ હોય, દ્વિપરમાણુ માટે અલગ હોય. બરાબર છે? આપણે ગેમા ફાઇન્ડ કરશું. પણ વાત કરી સમોષ્મી પ્રક્રિયાની, સમોષ્મી સંકોચનની, અને વાત કરી દબાણની ઘનતાની. હવે આપણને ખબર છે PV⁻γ બરાબર અચળ હોય. સમોષ્મી પ્રક્રિયા માટે PV⁻γ બરાબર અચળ હોય. પરંતુ અહીંયા કદ તો આપ્યું નથી, ઘનતા આપી. તો ઘનતા બરાબર શું લખાય? ઘનતા બરાબર થાય દળ ભાગ્યા કદ. હવે વાયુનું સંકોચન થાય કે ના થાય કે વિસ્તરણ થાય, દળ બદલે નહીં. તમારા પાસે 1 ગ્રામ
ઓક્સિજન હોય તો 1 ગ્રામ જ રહે. સાબિત શું થયું અહીંથી? રો પ્રપોર્શનલ ટુ 1/v. શું સાબિત થયું? રો પ્રપોર્શનલ ટુ 1/v. ઘનતા છે એ કદના વ્યસ્ત પ્રમાણ માટે કદ છે એ ઘનતાના વ્યસ્ત પ્રમાણ હોય તો લખાઈશું v પ્રપોર્શનલ ટુ 1/ρ. તો v ની ગેમા ઘાતને શું લખાય? v ની ગેમા ઘાત ઇઝ પ્રપોર્શનલ ટુ 1/ρ ની ગેમા ઘાત. તો શું લખી નાખું? માટે p એમ આવશે અને v ની ગેમા ઘાતને શું લખાશે? 1/ρ ની ગેમા ઘાત બરાબર અચળ. આઈ હોપ કે બધાને ખબર પડી ગઈ હશે. ફરીથી કહી દઉં, ઘનતાની વાત કરી છે. ઘનતા શું હોય? દળ ભાગ્યા કદ. તો કદ બરાબર શું લખાય? દળ ભાગ્યા ઘનતા. તો સાબિત શું થાય? કદ ઇઝ પ્રપોર્શનલ ટુ 1 ઘનતા. મારે કિંમત મૂકવાની છે વીની કેટલી ઘાતની? ગેમા ઘાતની. તો એક કામ કરીએ, બેને ગેમા ઘાત વડે ગુણી નાખો. શું લખાશે? વીની ગેમા ઘાત પ્રપોર્શનલ ટુ 1 ગેમા. આપણે કામ કરીએ, વીની ગેમા ઘાત બરાબર શું લખી નાખો? 1/ρ ની ગેમા ઘાત. આ જે ρ ની ગેમા ઘાત છે, ઘનતાની ગેમા ઘાત ક્યાં લઈ લઉં? અચળ જોડે. એટલે સાબિત થઈ ગયું p પ્રપોર્શનલ ટુ ρ ની ગેમા ઘાત. તો એટલે સાબિત થયું શું? દબાણ છે એ ρ ની ગેમા ઘાતના સમપ્રમાણમાં છે. તો કામ કરીએ, આપણે લખાઈશું P2/P1 બરાબર ρ2/ρ1 ની ગેમા ઘાત. P2/P1 બરાબર ρ2/ρ1 ની ગેમા ઘાત. P2 કેટલા છે? તો P2 આપ્યા આપણે 128. તો શું આવશે અહીંયા? 128 atm છેદમાં આ P2 કેટલા છે? અંતિમ દબાણ 128 atm અને પ્રારંભિક દબાણ શું હતું? 1 atm. કેટલું હતું? 1. તો શું આવશે? 1 atm ઉડી ગયા ઇઝ ઇક્વલ ટુ ρ2 કેટલા છે? તો ઘનતા 32 ગણી થાય એમ કીધું છે. તો ρ2 શું આવશે? 32 અને ρ1 શું આવશે? 1 ની ગેમા ઘાત. તો સાબિત શું થયું? માટે 128 બરાબર 32 ની ગેમા ઘાત. આને કેમ સોલ્વ કરવું? મારે ગેમા શોધવાનો છે. તો હવે કામ કરાય, 32 અને 128 બંને બેની અમુક ઘાત છે. જો 128 કઈ રીતે મળે? તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 5 ને 64 એટલે 6 ઘાત અને 7 ઘાત. હા, 2 ની 7 ઘાત શું થાય? 128. ખબર પડે કે નહીં? 2 ની 7 ઘાત શું થશે? 128. કઈ રીતે? 2 ગુણ્યા 2 7 વખત કરો શું થશે? 128 થશે. તો 2 ની 7 ઘાત છે 128 અને આ 32 શું છે? 2 ની 5 ઘાત. તો શું લખાય? 32 લખું 2 ની 5 ઘાતની ઉપર પાછી છે ગેમા ઘાત. હવે 2 ની 5 ઘાત ઇન્ટુ ગેમા શું થાય? 2 ની 5 ગેમા ઘાત. શું લખાય? 2 ની 5 ગેમા ઘાત. સમજો વ્યવસ્થિત. તો આ બાજુ શું આવ્યું? 2 ની 7 ઘાત આવી. આ બાજુ શું આવ્યું? 2 ની ઘાતનો શું થાય? ગુણાકાર. 2 ની 5 ગેમા ઘાત. 2 નો આધાર કેવો છે? 2 સરખો છે. 2 નો આધાર કેવો છે? સરખો છે. અહીં 2 ની 7 ઘાત છે ને અહીંયા 2 ની 5 ઇન્ટુ ગેમા ઘાત છે. વચ્ચે બરાબર છે. વચ્ચે બરાબર ક્યાં લખાય? 2 ઘાત સરખી હોય તો શું લખાય? અહીંયા 2 નો આધાર તો 2 સરખો જ છે. હવે આધાર અને જવાબ સરખો ક્યારે હોય? જ્યારે ઘાત સરખી હોય. તો સાબિત શું થયું? 7 બરાબર 5 ઇન્ટુ ગેમા થાય. સાઈડમાં કંઈક લખી દઉં છું, ઉપર લખી દઉં તો સાબિત થયું છે. એટલે 7 બરાબર 2 ની ઘાત સરખી આ પ્રમાણે હતું. 2 ની 7 ઘાત બરાબર 2 ની 5 ગેમા ઘાત. આવું હતું. છેલ્લે 2 નો આધાર સરખો છે 2 પરંતુ ઘાત સરખી હોય તો જ વચ્ચે બરાબર હતો. શું છેલ્લે સાબિત થયું? 7 બરાબર 5 ગેમા. માટે ગેમા બરાબર શું આવે? 7/5. શું આવે? 7/5. યાદ કરવાનું શું લખાય? f+2/f. શું લખાય? f+2/f. તો f કેટલા આવશે? 5 આવશે. કયા આવશે? 5. અને f5 કોના માટે હોય? દ્વિપરમાણવિક વાયુ માટે હોય. કયા માટે વાયુ? કયા વાયુ માટે હોય? દ્વિપરમાણવિક વાયુ માટે. તમને આમાં એમ પૂછ્યું કે ગેમા કેટલો હોય? તો ગેમા કેટલો આવશે? 7/5 અથવા 1.4. અને આપણને મેં થોડોક દાખલો એક્સ્ટ્રા પૂછ્યો છે. હકીકત દાખલો જે પૂછાયેલો છે એમાં એવું જ પૂછ્યું છે કે ગેમા કેટલો છે, પણ મેં એક સ્ટેપ વધારી દીધું છે કે વાયુનો પ્રકાર કયો હશે. તો કયો પ્રકાર છે વાયુનો અહીંયા? તો વાયુનો પ્રકાર હશે અહીંયા કયો? દ્વિપરમાણવિક વાયુ. કારણ કે ગેમા કેટલા આવે છે? 7/5 એટલે f/2 પ્લસ f પરથી f કેટલા મળે? 5 મળે. બરાબર છે. તો f5 કયા વાયુ માટે હોય? દ્વિપરમાણવિક વાયુ માટે. તો દાખલો અહીંયા પૂરો થાય છે. આના પરથી આપણે છેલ્લો દાખલો આ લેક્ચરનો સોલ્વ કરશું. બરાબર, પછી આપણે લેક્ચરને વિરામ આપીશું. નેક્સ્ટ દાખલો સોલ્વ કરી લઈએ. જુઓ, 300 કેલ્વિન તાપમાનના 1 મોલ હાઇડ્રોજનનું પ્રથમ સમોષ્મી સંકોચન કરતાં કદ 16મા ભાગનું થાય છે. ઓકે. ત્યારબાદ સમદાબી વિસ્તરણ કરતાં કદ અંતિમ કદથી બમણું થાય છે. ઓકે. તો વાયુનું અંતિમ તાપમાન કેટલું છે? જો તમને પ્રારંભિક તાપમાન આપ્યું કેટલું? T1 આપ્યું 300 કેલ્વિન. જુઓ, પછી 1 મોલ હાઇડ્રોજન વાયુનું પ્રથમ શું કર્યું? સમોષ્મી સંકોચન. સમોષ્મી સંકોચન કરતાં કદ 16મા ભાગનું થયું. તો V1 શું હતું? V હતું. V2 શું આવશે? કદ 16મા ભાગનું તો V/16. ઓકે. T2 શોધી નાખીએ આપણે પહેલાં આ પ્રોસેસ માટે. બરાબર, પછી આગળ વાત કરીએ. તો આપણે પહેલાં T2 શોધી નાખીએ. તો એક કામ કરીએ, મારી પાસે T1 છે, T2 શોધવાના છે, V1 છે, V2 છે, સમોષ્મી પ્રક્રિયા છે. સમીકરણ શું લખાય? T1 V1 γ-1 બરાબર T2 V2 γ-1. આટલી બધાને ખબર પડી જશે. એક કામ કરીએ, T2 ને કરતા બને. T2 બરાબર શું આવશે? T2 બરાબર T1 ઇન્ટુ V1/V2 ની γ-1 ઘાત. એકના એક દાખલા વારે વારે રિપીટ થાય છે એટલે વારે વારે સમજાવવા પડે નહીં. બરાબર છે. આ તો થોડુંક તમારે મારો આભાર માનવો જોઈએ કે હું તમને તમામ પ્રકારના દાખલા કરાવું છું. બાકી આ બધા દાખલા તમારે હોમવર્કમાં કરવા જોઈએ, પણ હું કરાવું છું એ સારી વાત છે. બરાબર છે. આપણે એને તમે એ ભોગવતા રહેજો, સારી વાત છે. તો T2 બરાબર શું લખાય? T2 બરાબર T1 છેદમાં શું આવશે? V1/V2 ની γ-1 ઘાત.
ટી ટુ બરાબર શું લખાય T1. ચલો T1 કેટલા આવ્યા 300, એટલે લખું 300 ઇન્ટુ V1 શું આવશે V1 આવશે V, કેટલા આવશે V1 V, અને V2 શું આવશે Vના છેદમાં 16 ઉપર કેટલી ઘાત આવશે ગેમા -1 ઘાત. હવે V ઉડી ગયા અને 16 ક્યાં જશે ઉપર, તો શું લખાય માટે T2 બરાબર આવશે 300 ઇન્ટુ 16 ની કેટલી ઘાત આવશે ગેમા -1 ઘાત. હવે ગેમા કેટલા છે તો કયો વાયુ આપ્યો છે અહીંયા હાઇડ્રોજન વાયુ આપેલો છે. હાઇડ્રોજન વાયુ થશે દ્વિપરમાણવીય. દ્વિપરમાણવીય વાયુ માટે ગેમા કેટલા હોય તો કે F+2/F. હમણાં કીધું તો કેટલા હશે 7/5. કેટલા હશે 7/5 એટલે કેટલા હોય લગભગ 1.4. કેટલા હશે 1.4. તો ઉપર આવશે 1.4 -1. તો T2 બરાબર શું આવશે T2 બરાબર આવશે 300 ગુણ્યા 16 ને શું કહેવાય 2 ની 4 ઘાત ને શું કહેવાય 2 ની 4 ઘાત ઇન્ટુ ગેમા -1 કેટલા આવશે તો જો ગેમા દ્વિપરમાણવી વાયુ છે હાઇડ્રોજન, એટલા માટે F હોય 5, 5 ને 2 7 છેદમાં 5, તો શું આવશે 7/5. 7/5 ને શું કહેવાય 1.4. તો શું આવશે ઉપર અહીંયા 1.4 - 1 શું થાય 0.4. તો શું આવ્યું અહીંયા 2 ની 4 ગુણ્યા 0.4, 2 નો ઘાતનો ગુણાકાર 4 ગુણ્યા 4 16 અને પાછા 10, એટલે શું આવશે T2 બરાબર 300 ઇન્ટુ 2 ની ચોખ્ખું 1.6 ઘાત. તો આટલું દબાણ, આટલું તાપમાન થશે. કઈ પ્રક્રિયા બાદ સમોષ્મી પ્રક્રિયા બાદ. દાખલો જે અધૂરો છે, આગળ વધશું આપણે. આગળ એમ કહે છે ત્યારબાદ સમદાબી વિસ્તરણ કરતા કદ અંતિમ કદથી બમણું થાય છે. તો આજે છેલ્લે જે કદ મેળવ્યું હતું, હવે શું કર્યું પછી પહેલાં કઈ પ્રોસેસ હતી સમોષ્મી પ્રક્રિયા હતી, તો આપણને તાપમાન એટલું મળ્યું કે 300 ગુણ્યા 2 ની 1.6 ઘાત આટલું તાપમાન મળ્યું. હવે આગળ વધતા ખબર પડી કે પ્રોસેસ કઈ કરી પછી આના પછી પ્રોસેસ કરી સમદાબી પ્રક્રિયા. અને સમદાબી પ્રક્રિયાનું સમીકરણ શું હોય તો P બરાબર અચળ. P બરાબર શું થાય અચળ, એટલે સાબિત શું થાય V પ્રપોર્શનલ ટુ T. શું સાબિત થાય V પ્રપોર્શનલ ટુ T. આ કીધું છે સમદાબી પ્રક્રિયામાં શું કર્યું, સમદાબી પ્રક્રિયામાં કદ જે છેલ્લે જે કદ હતું આ જે V2 એનું ડબલ કર્યું. તો આપણે જે છેલ્લે જે કદ હતું એનું ડબલ કર્યું તો તાપમાન પણ ડબલ થશે. તો શું થશે નવીન તાપમાન ધારો કે T2 ડેશ છે, કયું છે T2 ડેશ, તો કદ ડબલ થયું તો તાપમાન પણ ડબલ થશે. T2 બરાબર શું આવશે T2 ડેશ બરાબર 2 ટાઈમ્સ T2. કેટલા આવશે 2 ટાઈમ્સ T2. તો ખબર પડી ગઈ હશે P અચળ છે એટલે V પ્રપોર્શનલ ટુ T. અહીંયા લખ્યું છે કે સમદાબી પ્રક્રિયામાં કદ ડબલ કર્યું, કદ ડબલ થાય તો તાપમાન પણ ડબલ થશે. છેલ્લે જે તાપમાન આવ્યું હતું એનું તાપમાન ડબલ, કારણ કે આ કદ કયું છે છેલ્લે જે કદ હતું એનું ડબલ કદ, તો આ તાપમાન કયું હશે છેલ્લે જે તાપમાન આવ્યું એનું ડબલ તાપમાન. તો T2 ડેશ બરાબર શું આવશે T2 ડેશ બરાબર 2 એમને રાખીએ. T2 શું છે 300 ગુણ્યા 2 ની કેટલી 1.6 ઘાત. તો T2 ડેશ બરાબર શું આવશે 600 ગુણ્યા 2 ની 1.6 ઘાત. હવે 2 ની 1.6 ઘાત કઈ રીતે કરવી એ પાછો પ્રશ્ન. તો બે રસ્તા છે તમને જે સારા લાગે, જો કે તમને પહેલાં એક્ઝેક્ટ રીત કરાવી દઉં. ચલો હવે કે મારે આન્સર જોઈએ છે 2 ની 1.6 ઘાત. સપોઝ કે એનો આન્સર આવે છે x. હવે બે સાઈડ લોગ લઈ લઈએ, log 10 લઈ લઈએ. તો શું આવશે અહીંયા log 10 ઓફ 2 / 1.6 ઇઝ ઇક્વલ ટુ log x. લોગનો નિયમ છે ઘાત ક્યાં આવશે આગળ, તો શું સાબિત થાય અહીંયા 1.6 log 2 ઇઝ ઇક્વલ ટુ log x. log 2 ની કિંમત કેટલી હોય log 2 છે એટલે કેટલી કિંમત હશે 0.3010. કેટલી હોય 0.3010 ઇઝ ઇક્વલ ટુ log x. સોરી, તો અહીંયા મેં શું કર્યું, મારે 2.6 નો ધારો કે આન્સર x આવે છે, તો બે બાજુ log લીધા એટલે ઘાત ક્યાં જશે આગળ, તો 1. આ log 2 ની કિંમત કેટલી હોય જો તમને કહી દઉં, log 2 ની કિંમત હોય 0.3010. log ln 2 ની કિંમત હોય 0.693. જે લઈએ આપણે લગભગ 0.7 જેટલી, કેટલી લઈએ 0.7 જેટલી, બરાબર છે. હવે આ મૂકી દઉં કિંમત. હવે તો 1.6 ઇન્ટુ આપણે કામ કરીને 0.3 લઈએ, કેટલું લઈએ 0.3. તો 1.6 ગુણ્યા 0.3 શું થાય 6 તેરી 18 ને, તો log x બરાબર શું આવશે સોરી 16 તેરી 48 શું થાય 0.48 જેવું આવે, 0.48 જેવું આવશે. હવે લોગની કેટલી કિંમત મૂકું કે આન્સર 0.48 આવે. તમે યાદ રાખો log 3 ની કિંમત કેટલી હોય 0.4771. આ બધી કિંમત યાદ રાખવાની છે. 12માં છો તો યાદ રહી ગઈ હશે, અને 11માં જો હોવ તો યાદ રાખવાની છે. હું તમને લખાઈ દઉં છું. log 2 ની કિંમત તમારે લખી 0.3010, લોગની કહું છું, લોગની, ln 2 ની નહીં. પછી log 3 ની કિંમત હોય 0.4771. log 5 ની કિંમત કેટલી હશે, લગભગ એની કિંમત કેટલી આવે છે 0.6990 જેવું કંઈક આવે છે, બરાબર. ટૂંકમાં એની 0.7 યાદ રાખવી. તો આ કિંમત થઈ ગઈ કોની log 2 ની. ફરીથી કહી દઉં, log 2 ની કિંમત 0.3010. log 3 ની કિંમત કેટલી હોય 0.4771, એટલે લગભગ તમે 0.48 યાદ રાખી શકો છો. log 2 ની કિંમત તમે 0.30, log 3 ની કિંમત 0.48 અને log 5 ની કિંમત એક્ઝેક્ટ હોય 0.6990. આ યાદ રાખવી જરૂરી છે. લગભગ 0.7 તમે ધારી શકો. તો અહીં 0.3, અહીંયા 0.48 અને અહીંયા 0.7 જેવી. ln 2 ની કિંમત તમારે ln માં જવું શું કરવાનું, આ જે કિંમત છે કેટલા વડે ગુણ દેવાની 2.3 વડે ગુણ દેવાની. અહીં કેટલી આવશે, અહીં કંઈક આવશે લગભગ
અહીંયા આવશે કેટલી આપણે કીધું છે 0.693 જેવી, બરાબર છે. ચલો આટલું રાખીએ. તો log x ની કિંમત 0.48 આવી. હવે આપણને ખબર છે અને logની x માં કેટલા મૂકો તો આન્સર 0.48 આવે. 3 મૂકો આપણે. કેટલા મૂકો આપણે? 3. એ કીધું છે જો log 3 ની કિંમત કેટલી હોય? 0.4731. સાબિત થયું કે 2 ની 1.6 ઘાત લગભગ કેટલા હોય? 3 હોય. કેટલા હોય? 3. તો શું આન્સર આવશે અહીંયા? 600 એમને રાખીએ અને 2 ની 1.6 ઘાત થાય 3. તો શું આન્સર આવશે? 1800. કેટલા આન્સર આવે? 1800 કેલ્વિન તાપમાન આવશે. આ પણ રફ આન્સર છે, બરાબર છે, કારણ કે આન્સર થોડોક આનાથી વધારે છે, કારણ કે આપણે એક્ઝેક્ટ કેટલા હોય? 0.3010 હોય. કેટલા હોય? 0.3010. આપણે લીધા છે 0.48 અને આન્સર થોડોક આનાથી વધારે આવશે, કારણ કે 3 થી થોડીક મોટી કિંમત આવશે. એટલા માટે એક્સની કિંમત 3 થી મોટી આવશે, એટલે આન્સર 1800 થી થોડોક મોટો હશે. હવે બીજી રીત કે આનાથી શોર્ટકટ રીત કઈ, તો આપણે પેલા દાખલો જોઈ લઈએ. શું કર્યું પહેલાં? એક દાખલો જો 2 પ્રોસેસ ભેગી કરી દીધી, એક સમોષ્મી અને એક સમદાબી. આપણે કામ કરીએ, પહેલાં તમને પ્રારંભિક તાપમાન આપ્યું, દબાણ આપ્યું, પ્રારંભિક ને અંતિમ આપ્યું. એના પરથી મેં સમોષ્મી પ્રક્રિયાનો યુઝ કરીને અંતિમ દબાણ શોધ્યું. હવે અંતિમ દબાણ મળ્યા પછી બીજી પ્રોસેસ થાય છે સમદાબી. સમદાબીમાં એવું કીધું કે જે છેલ્લે કદ હતું વાયુનું એનું ડબલ કદ કર્યું. તો છેલ્લે હવે આપણને ખબર છે સમદાબી પ્રક્રિયા છે, કદ હોય તાપમાનના સંપૂર્ણ હોય. તો છેલ્લે જો કદ ડબલ થાય તો તાપમાન પણ ડબલ થયું છે. તો તાપમાન કેટલું થશે? છેલ્લે જે તાપમાન મળ્યું એનું ડબલ તાપમાન. તો શું આન્સર આવશે? 300 ગુણ્યા 2 ની 1.6 ઘાતનું ડબલ થાય એટલે કેટલું થાય? 602 ની 1.6. જે માથાકોટ છે એ 2 ની 1.6 ઘાત શોધવાની છે. મારા મતે 2 ની 1.6 ઘાતનો આન્સર 3 પોઈન્ટ સમથિંગ આવશે. તમારે કેલ્સીમાં ટ્રાય પછી કરી લેવું આવડતું હોય તો, બરાબર. એનો આન્સર 1800 જેવો આવશે. એમ ન આવડે તો પછી લોગ ટેબલમાં જોઈ લેવું. બીજી રીત તો કઈ યાદ રાખવી? તો જુઓ 2 ની 1.6 ઘાત છે રફલી, અને 2 ની 1.5 ઘાત લઈ લઈએ. કેટલી ઘાત લઈ લઈએ? 2 ની 1.5 ઘાત. 2 ની 1.5 ઘાતને શું કહેવાય? 3/2 કહેવાય. શું કહેવાય? 3/2. એક કામ કરીએ, પહેલાં 2 નો ઘન કરી નાખીને પછી એનું વર્ગમૂળ શોધી નાખીએ, બરાબર છે. તો તમે પહેલાં 2 નું વર્ગમૂળ શોધી નાખો, ગુણ્યા 3 કરો તો પણ કાંઈ આન્સરમાં ફરક પડે નહીં. તો ચાલો આપણે કામ કરીએ, પહેલાં 2 નું ઘન કરી નાખીએ. 2 નું ઘન શું થાય? 8. અને 8નું વર્ગમૂળ શું થાય? 2√2. શું થાય? 2√2. તો શું આન્સર આવે? 2 ની 1.5 ઘાતનો આન્સર લગભગ 2√2 આવે. √2 કેટલા હોય? 1.41. કેટલા હોય? 1.41. હવે મુખ ગુણાકાર કરો તો શું આવશે અહીંયા? 2.82. કેટલા આવે? 2.82. તો આ પ્રમાણે 2 ની 1.5 ઘાતનો આન્સર કેટલો આવે? 2.82. તો 2 ની 1.6 ઘાતનો આન્સર આનાથી થોડોક વધારે હશે, લગભગ કેટલો આવે? 3 જેવો તમે ધારી શકો. સમજ પડે છે? તો આ પ્રમાણે પણ તમે ગણતરી કરી શકો છો. અથવા તમારે એક્ઝેક્ટ તરફ જવું હોય તો તમારે આ લોગવાળી રીત અપ્લાય કરવી પડે. તો મેં તમને 2 રીતે કહી દીધું કે તમારે 2 આવી ભવિષ્યમાં જ્યારે આવું પણ થાય, ખાસ G વાળાને ઘણી વખત તમારા મતે આન્સર તમને આમ જ આપી દેવો જોઈએ, ઓપ્શન તમને આમ જ આપી દેવો જોઈએ, કારણ કે આ માથાકૂટમાં તમારો સમય બગડવો જોઈએ નહીં. પણ Gમાં હવે છેલ્લા 2 વર્ષથી ટ્રેન્ડ આવ્યો છે નવો, કે એ લોકો આવું અટપટું મૂકી દે અને તમારો સમય આમાં બરબાદ કરાવે છે, બરાબર છે. તો આવા દાખલા પણ આપણને સોલ્વ કરતા આવડવું જોઈએ. નેક્સ્ટ વાત કરી દઉં, ઘણા વિદ્યાર્થીઓને કઈ પ્રોબ્લેમ થાય? દાખલો એટલો ગણી નાખશે, બધા કોન્સેપ્ટ ક્લિયર છે એટલો દાખલો ગણી નાખશે, અહીંથી જવાબ લખવામાં ભૂલ કરશે. અને જો અહીંથી પણ ભૂલ કરી તો તમારે કાંઈ આવડતું નથી એમ જ સાબિત થયું. કારણ કે આપણે મેન વાત છે તમારો MCQ સાચો ટીક થવો જોઈએ. હવે તમને દાખલો એટલો આવડી ગયો કે તમારો આન્સર 600 ગુણ્યા 2 ની 1.6 ઘાત છે, પણ તમે જો આ ટીક કરી શકવા માટે સક્ષમ ના હો તો તમારું નોલેજ હજી અધૂરું છે એમ કહેવાય. હવે એ ના થઈ શકે. લાસ્ટ યર આપણે રિઝલ્ટ સારું આવ્યું હતું, બરાબર, ઘણા લોકો સારા માર્ક્સ લેવા હતા, છતાં પણ અમુક લોકો જે છે એ આવા કેલ્ક્યુલેશન કરી શક્યા નહોતા, એટલા માટે થોડાક માર્ક્સ ગુમાવવા પડ્યા હતા. તો આપણે એવું ના થાય, અથવા એ લોકોને ફરીથી એવું ના થાય, એના માટે આ બધું મેથેમેટિક્સ થોડુંક આવડવું જોઈએ. નીટમાં તો બહુ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર છે. નીટમાં તમને અહીં અટકાઈ દેશે કે આન્સર 600 ગુણ્યા 2 ની 1.6 ઘાત આવશે, તો સાઈડમાં લખી નાખશે 2 ની 1.6 ઘાત બરાબર 3 લેવા. તો નીટમાં આ બહુ પ્રોબ્લેમ નથી આવતી. પણ Gમાં ખાસ યાદ રાખવું કે તમને આવી જે ઘાત હોય કે આવા જે લોગ હોય એ તમને સોલ્વ કરતા આવડવા જોઈએ. તો મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવી દીધું, લોગનો આધાર કરીને, લોગનો યુઝ કરીને કેમ સાબિત કરવું, અથવા તમને આવી રફલી ગણતરી કરીને પણ કે તમારે આન્સર ટીક કરી શકો. તો તમારે આ બધી રીત ફાવવી જોઈએ, ખાસ G વાળાને. તો અહીંયા શું આન્સર આવશે? 1800 કેલ્વિન. તો આપણે અહીંયા આજનો લેક્ચર અહીંયા રાખીએ. આઈ થિંક આપણે ઘણા દાખલા ગણ્યા, તમે જોઈ શકશો કે તમને જો આગળના લેક્ચર વ્યવસ્થિત સમજેલા હશે, કોન્સેપ્ટ ક્લિયર હશે, તો આજના દાખલામાં એક પણ દાખલામાં તમને કંઈક પણ તકલીફ પડી નહીં હોય. આ કોઈ એવું લાગે કે કોઈ દાખલામાં કોઈ સમજ ના પડે તો મેં તમને કહું છું દર વખતે એમ જ કે ભાઈ લેક્ચર થોડોક રિવાઇઝ કરીને જોઈ લેવું. છતાં પણ કોઈ ભૂલ લાગતી હોય કે ભાઈ કોઈ વસ્તુ સમજાતી ના હોય, કોઈ પણ સ્ટેપ, એક પણ સ્ટેપ કે ભાઈ અહીંયા P2/P1 બરાબર ρ2/ρ1 ની કેમન ઘાત કેમ થઈ, તો એક પણ સ્ટેપ ટૂંકમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ટેપ ભૂલાતું હોય કે તમને લાગતું કે અડચણરૂપ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં અથવા મને કોન્ટેક્ટ કરીને તમે ડાઉટ ક્લિયર કરી શકો છો. અને ડાઉટ ક્લિયર થવો ખૂબ જરૂરી છે. તો લેક્ચર અહીંયા રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત કરશું. અને જો લેક્ચર ગમ્યો હોય તો એને જરૂરથી શેર અને લાઇક કરવો. થેન્ક યુ સો મચ.